કે જેનું નામ છે શિક્ષણ સમર્પણ મિસ્ટર અલ્પેશ જોશી સ્વસ્તિક સ્કૂલ ઓફ સાયન્સના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે પણ ફરજ બજાવે છે. અને મિસ્ટર ડેનિસ પાલોડિયા, ધ મેનેજિંગ ડાયરેક્ટર ઓફ સ્વસ્તિક સ્કૂલ કોમર્સ વિભાગ. સ્વસ્તિક સ્કૂલની જ વાત કરીએ તો અમે લોકોને ગોલ ઓરિએન્ટેડ એક્ટિવિટીમાં જે સ્ટુડન્ટ અમારી પાસે કોમ્પિટિટિવની તૈયારી કરવા માટે આવે છે તો એનું ગુજરાતી ગ્રામર અમારે બહુ સરસ બનાવવું, એનું ઇંગ્લિશ ગ્રામર અમારે બેઝિક્સથી લઈને એક યુપીએસસી લેવલ સુધીનું ગ્રામરની પ્રિપેરેશન કરાવી દેવી, લિટરેચર ઉપર એની વર્કઆઉટ સિસ્ટમ ગોઠવી દેવી, જેથી કરીને 12મા ધોરણની તૈયારી પૂરી થાય ત્યાં સુધીમાં લેંગ્વેજ તો એની પૂરેપૂરી 12મા ધોરણમાં જ અમે તૈયારી કરાવીને આપી દીધી. સોશિયલ મીડિયા અને મોબાઈલમાંથી અત્યારે જે બાળકોને લત લાગી રહી છે, આ યુગની અંદર આપણે ડિજિટલ ટેકનોલોજીથી દૂર નહીં રહી શકીએ. ટાઈમ લિમિટ બાંધી દેવામાં આવે કે ભાઈ આટલાથી આટલા વાગ્યા સુધી તમને જરૂર પડે તો તમે મોબાઈલનો યુઝ કરી શકો છો, ને એ પણ પૂરા ફેમિલીની સામે. અને ખાસ કરીને જે વડીલો છે એ જો સાથે હશે તો આનાથી ઘણો બધો ડિફરન્સ આવે છે. અત્યારે આપણે જોઈએ ને પ્રિન્ટ મીડિયાનું ચલણ ઘટતું જાય છે. સોશિયલ મીડિયાની સામે કોઈ ન્યૂઝ વાપર જોવા છે તો એ આ મોબાઈલમાં ન્યૂઝપેપર ખોલીને જોઈ જવાનું. સિક્કાની બે બાજુ છે, સારો યુઝ પણ છે, ખરાબ યુઝ પણ છે. શું કરવું છે એ એઝ અ ટીચર આપણે ગાઈડ કરવું પડશે. વાલીએ અને શિક્ષકે શું ન જોવું કહેવાની જગ્યાએ શું જોવું એ કેવું જરૂરી બનશે. એઆઈ એક એવું રૂપ લઈ રહ્યું છે અને એવું સ્થાન લઈ રહ્યું છે, તો આવનારા દિવસોમાં કે આપણી જે જનરેશન છે એને એ પણ એક બીક છે, એ પણ એક પ્રેશર છે કે એઆઈ જ બધું સ્થાન લઈ લેશે તો આપણું શું. કેરિયરને રિલેટેડ પ્રશ્ન થઈ શકે એ બહુ સ્વાભાવિક છે. હોલિવૂડના રાઇટર્સ જે બધા હડતાલ ઉપર ઉતરી ગયાનું મેઇન રીઝન એ હતું કે જો તમે બધા ડાયરેક્ટર્સ કે પ્રોડ્યુસર્સ આનો ઉપયોગ કરી લેશે તો રાઇટરની ડિમાન્ડ્સ કોઈ પણ કન્ટ્રી મેં કીધું એમ ધારશે કે ભાઈ આનો આટલા લેવલ ઉપર ઉપયોગ કરવો તો જ, બાકી પૂરું છે એ કન્ફર્મ છે. 10થના વિદ્યાર્થીનો પ્રશ્ન છે, શેર માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ અને રોકાણ માટે કોમર્સ શિક્ષણ કેટલું જરૂરી બનશે? કોમર્સની અંદર સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટ આવે છે, એ અમને 110% રાખવાની હું એડવાઇસ આપીશ. અકાઉન્ટિંગ સબ્જેક્ટ સાથે ચાલશે તો કંપનીઝને સારી રીતે સમજી શકશે, અને માત્ર એક રીલ્સ જોઈને કે યુટ્યુબરથી ઇન્ફ્લુએન્સરમાં આવી અને કોઈ ઇન્વેસ્ટમેન્ટ નહીં કરે. વાત સત્યની, વાત વિચારવાની. સ્વાગત છે આપનું ટોક વિથ રાજદીપસિંહમાં. આજે આપણી સાથે જોડાયા છે આજના એપિસોડમાં કે જેનું નામ છે શિક્ષણ સમર્પણ મિસ્ટર અલ્પેશ જોશી, કે જેઓ ચેરમેન છે એ ક્યુ ફાઉન્ડેશનના, કે જેની અંતર્ગત સાયકોમેટ્રિક એનાલિસિસ દ્વારા વિદ્યાર્થીઓનું કરિયર કાઉન્સેલિંગ કરવામાં આવે છે અને આશરે 2500થી વધારે વિદ્યાર્થીઓનું આ સાયકોમેટ્રિક એનાલિસિસ હેઠળ કેરિયર કાઉન્સેલિંગ થઈ ચૂક્યું છે, કે જેમને સિમ્ફોની ગ્રુપ મુંબઈ વતી બેસ્ટ કેરિયર કાઉન્સેલિંગ અને બેસ્ટ મોટિવેશનલ સ્પીકરનો પણ એવોર્ડ આપવામાં આવ્યો છે. તે સાથે સાહેબ શ્રી સ્વસ્તિક સ્કૂલ ઓફ સાયન્સના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે પણ ફરજ બજાવે છે, કે જેના અંતર્ગત સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ સ્કૂલને 2 સ્ટેટ લેવલ અને 1 ઇન્ટરનેશનલ લેવલ એવોર્ડ પણ પ્રાપ્ત થઈ ચૂક્યો છે. એ સાથે સાહેબશ્રી સારસ્વત બ્રાહ્મણ સમાજના ચેરપર્સન પણ છે. એની સાથે સાહેબશ્રી શ્રી VKKM સાયન્સ સ્કૂલના પ્રિન્સિપાલ પણ રહી ચૂક્યા છે, કે જેમાં છેલ્લા 18 વર્ષથી યોગદાન આપી રહ્યા છે. સાહેબશ્રી મોટિવેશનલ સ્પીકર પણ છે, કે જેમણે 14 જેટલા મેગા શો પણ કરેલા છે, અને તે સાથે જ લહેરુ પરિવાર સેવા સમિતિના વાઇસ ચેરમેન તરીકે પણ ફરજ બજાવે છે. સાહેબશ્રી, આપનું સ્વાગત છે. આભાર. અને મિસ્ટર ડેનિસ પાલોડિયા, ધ મેનેજિંગ ડાયરેક્ટર ઓફ સ્વસ્તિક સ્કૂલ કોમર્સ વિભાગ, જેઓ શિક્ષણ જગત સાથે 20 વર્ષથી જોડાયેલા છે, જેઓએ શાળાઓમાં કોમર્સના પાયા નાખનાર છે. ધ ફાઉન્ડર ઓફ એકાઉન્ટ એકેડમી, કે જેના થકી સાહેબે ઘણા બધા CA અને બિઝનેસમેન સમાજને આપ્યા છે. આ બધાની સાથે સાહેબશ્રી શેર બજારમાં પણ ખૂબ સારી પકડ ધરાવે છે. તો આવો આપણે તેમની સાથે વધુ વાતચીત કરીએ. તો ચાલો આપણે સાહેબને જ પૂછીએ કે સામાન્ય પ્રવાહ અને તેમાં રહેલી તકો વિશે શું છે. સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ, આ બે પ્રવાહમાં
સામાન્ય પ્રવાહની અંદર વાત કરીએ આપણે તો 2 પ્રવાહ જોડાયેલા છે, જેને આપણે નામ પાડી દેવામાં આવ્યું છે ફાઈબા બનીને, કે કોમર્સ સ્ટ્રીમ અને આર્ટ્સ સ્ટ્રીમ. પણ હકીકતમાં જોઈએ તો એ સામાન્ય પ્રવાહ તરીકે જ ગણવામાં આવે છે. જે વિદ્યાર્થી મિત્રો અકાઉન્ટ સબ્જેક્ટ સાથે, સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટ સાથે ચાલે છે, એને આપણે કોમર્સ નામ આપી દેવામાં આવ્યું છે. અને જે લોકો હિસ્ટ્રી, સાયકોલોજી, આપણી માતૃભાષાઓ, જેને આપણે ગુજરાતી, ઇંગ્લિશ, સંસ્કૃત જેવા શબ્દોથી પરિચિત છીએ, એવી ભાષાઓ સાથે જે પોતાનું કરિયર બનાવે છે, એને આપણે આર્ટ્સના નામથી ઓળખીએ છીએ. હકીકતમાં 11-12ની અંદર કોઈ કોમર્સ કે આર્ટ્સ એવી કોઈ સ્ટ્રીમ અવેલેબલ નથી, જે સામાન્ય પ્રવાહથી ઓળખીએ છીએ. જે સ્પેશિયલાઇઝેશન આવે છે એ કોલેજેથી આવે છે, કે જ્યારે તમે કોમર્સ સ્ટ્રીમ પસંદ કરશો તો એની અંદર વાણિજ્ય પ્રવાહ થઈ જશે, અને જ્યારે તમે આર્ટ્સ સ્ટ્રીમ પસંદ કરશો તો એ વિનયન પ્રવાહની અંદર એમનો કરિયર બનશે. હકીકતમાં તો એમને કોલેજ પછી પસંદ કરો, કોલેજ દરમિયાન પસંદ કરવાનો હોય કે હું કોમર્સ પ્રવાહમાં જવા માગું છું કે આર્ટ્સ એટલે કે વિનયન પ્રવાહમાં જવા માગું છું. એટલે 11-12માં તો જે વિષયો પસંદ કરીએ એ જ પ્રમાણે સામાન્ય પ્રવાહના 2 ભાગ પડે છે. એવી જ રીતે સાહેબ શ્રી છે એ વિજ્ઞાન પ્રવાહમાં ઉત્તીર્ણ છે અને ઘણા વર્ષોથી સેવા પણ આપી રહ્યા છે. સાહેબ શ્રી, વિજ્ઞાન પ્રવાહ અને એના સાથે જોડાયેલી તકો વિશે આપનું શું કહેવું છે? હવે ખાસ જો આપ સૌને જણાવું, બહુ સરસ પ્રશ્ન તમે પૂછેલો છે. એકચ્યુઅલમાં સ્ટાન્ડર્ડ 10th જ્યારે સ્ટુડન્ટ પાસ આઉટ કરશે ત્યારે તેની સામે મુખ્યત્વે 3 વિકલ્પો આવશે. જેમ સરે વાત કરી કે એક સામાન્ય પ્રવાહ, જેને આપણે કોમર્સ કે આર્ટ્સ કહીએ, સાયન્સ આવશે ને પ્રોફેશનલ કોર્સિસ આવશે. પ્રોફેશનલ કોર્સિસમાં ડિપ્લોમા અને ITI ને એવા બધા કોર્સિસનો સમાવેશ પ્રોફેશનલમાં થાય. અને વિજ્ઞાન પ્રવાહ, સાયન્સ સ્ટ્રીમ, જે અત્યારે આપણે વિચારીએ કે 21st સેન્ચુરી જે ટેકનોલોજીકલ આગળ વધી રહી છે, એમાં વિજ્ઞાન પ્રવાહની ડિમાન્ડ પણ ખૂબ સારી એવી થઈ રહી છે. અને એ અંતર્ગત 10th પછી સ્ટુડન્ટ્સ છે એ સામાન્ય રીતે 3 ગ્રુપ પસંદ કરી શકે છે. જે સ્ટુડન્ટ્સ એવું નક્કી કરે કે મારે એન્જિનિયરિંગમાં જવું છે તો એ વિદ્યાર્થીઓ છે એ ગ્રુપ પસંદ કરશે. જે વિદ્યાર્થીઓ ફિક્સ કરશે કે મારે મેડિકલમાં જવું છે, ડૉક્ટર બનવું છે, તો એ બી ગ્રુપ પસંદ કરશે. અને હાર્ડલી સ્ટુડન્ટ્સ બહુ ઓછા હોય છે જે પોતે ફિક્સ નથી અત્યારે કે મારે શેમાં જવું છે, તો એ બી ગ્રુપ બંને રાખવાનો વિકલ્પ પણ વિદ્યાર્થી પસંદ કરી શકે છે. પણ ગુજરાતની આમ આખી પેરાફેરી આપણે ચેક કરીએ ને તો હાર્ડલી 4 to 5% સ્ટુડન્ટ્સ જ એ બી ગ્રુપ રાખે છે. કારણ કે નહીંતર લેન્ધી સબ્જેક્ટ્સ બધા છે એટલે પહોંચવું છે એ સ્ટુડન્ટ્સને કમ્પેરેટિવલી અઘરું થાય. એટલે આવી રીતે સાયન્સનું જે વિભાજન છે એ આ પ્રકારે થયેલું છે. તો અલ્પેશ સર, હું આપને પૂછવા માંગીશ કે નોકરીની ઉજ્જવળ તક શેમાં છે? અને ઘણા એવું કહેતા હોય કે એન્જિનિયરિંગ કર્યા બાદ નોકરી નથી મળતી, તો એના વિશે આપ શું કહેશો? બહુ સરસ મજાનો પ્રશ્ન આપણે વિચારી શકીએ. કારણ કે અત્યારે આપણે આમ જોઈએ તો આપણો સિનેરિયો એવો છે કે કોઈ પણ એજ્યુકેશન આપણે લીધું પછીનો આપણો પર્પઝ એવો રહે કે જોબ ઓપોર્ચ્યુનિટી શું છે કે બિઝનેસ ઓપોર્ચ્યુનિટી શું છે. આપણે કદાચ અત્યારની ઇકોનોમી આપણા માટે ઇકોનોમિકલ જો વિચારતા હોય તો મેઇન પોઈન્ટ જ આ છે કે આપણે ગમે એવું એજ્યુકેશન લીધું પછી જો આપણને સારી જોબ મળતી નથી કે જો સારો બિઝનેસ ગ્રો અપ નથી થતો તો આપણે ડિગ્રી ખરેખર શું કામની. તો આ એક બહુ મહત્વનો પ્રશ્ન છે કે નોકરી અંગે આપણે શું એની અંદર વિચારી શકીએ. તો જો સામાન્ય રીતે આપણે વિચારીએ તો સારી નોકરી મેળવવા માટેનો પાયો શરૂઆત થાય 11-12ના એના પોતાના આખા સારા એવા બેકગ્રાઉન્ડથી. પ્લસ 11-12માં સ્ટુડન્ટ્સ છે એનું બિહેવિયર શું છે, એનું કોમ્યુનિકેશન સ્કિલ શું છે, ખરેખર તો ત્યાંથી જ શરૂઆત થઈ જાય છે કે આ વિદ્યાર્થી કયા લેવલ ઉપર આગળ વધશે. આપણે જનરલી એવું વિચારતા હોઈએ કે ભાઈ ગ્રેજ્યુએટ થાય પછી એને કઈ જોબ મળે, પણ આપણે એમ કહીએ ને કે ભાઈ પુત્રના પગ છે એ પારણામાં તરત આગળ વધી જાય ને આપણને આઈડિયા આવી જાય. એમ સારી નોકરી મેળવનાર વિદ્યાર્થી એ કદાચ સ્ટ્રીમ એની કોઈ બી હોઈ શકે, પણ એની પાસે જો સ્કિલ હશે તો એને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નહીં આવે. આજે કેવું છે કે એન્જિનિયરિંગ કર્યા પછી ઘણા બધા વિદ્યાર્થીઓને એવું પણ ફીલ થાય કે ચાલો મને જોબ નથી મળી કે શું છે. પણ જેટલા વિદ્યાર્થીઓ પોતે સ્કિલ બેઝ કામ કરે છે એમને જોબ નહીં મળે
એવો કોઈ ચાન્સ નથી. અત્યારે આપણે જોયું કે ન્યૂ એજ્યુકેશન પોલિસી જે ઇન્ટ્રોડ્યુસ થાય છે એ આખું એક્સપેરિમેન્ટ બેઝ ઉપર આગળ વધે છે. એટલે કે વિદ્યાર્થીને એમાં એક્સપેરિમેન્ટ ઉપર જ શીખવાડવામાં આવશે. કારણ કે આજે કેવું છે, એજ્યુકેશન અને આપ તો બિઝનેસ સાથે સંકળાયેલા છે એટલે આપણે સમજી શકશો કે બે વસ્તુમાં ઘણો ડિફરન્સ છે. કે ભાઈ આજે તમે 11th-12th સાયન્સ ભણો છો અને તમે કોઈ કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં જાઓ છો, ત્યારે તમે સ્કિલ બેઝ શું કામ કરો છો, બેમાં જમીન આસમાનનો ફેર છે. તો ખરેખર કોર્સ ડિઝાઇનિંગ હવે અત્યારે એ પ્રકારના થઈ રહ્યા છે કે વિદ્યાર્થી 11th-12thની સાથે સાથે જ પ્રેક્ટિકલ જ્ઞાન મેળવતો જશે તો એને આગળ જતા જે પ્રશ્નો ઊભા થવાના છે ઘણા બધા ડાયલ્યુટ થઈ જશે. આ સિવાય તમને આઈડિયા હશે કે આપણે જોઈએ છીએ કે એન્જિનિયરિંગના છેલ્લા 6 મહિનામાં ઇન્ટર્નશીપ નામની વસ્તુ આવે. એટલે કે એ લોકોને કોઈ જગ્યાએ કંપનીમાં જઈ અને 6 મહિનાનો એક્સપિરિયન્સ લેવાનો હોય. એ 6 મહિનાનો એક્સપિરિયન્સ એની ઇન્ટર્નશીપ એટલે એને માર્કેટમાં શું ડિમાન્ડ છે ટેકનોલોજીકલી એ શીખવાની વાત છે. એટલે હવે જ્યારે વિદ્યાર્થી એ ઇન્ટર્નશીપ લેશે પછી એને એક્સપિરિયન્સ થયો, પણ એ જો ઇન્ટર્નશીપમાંનો દેખાવ સારો રહે તો હું નથી માનતો કે સેક્ટર એન્જિનિયરિંગ હોય તો પણ એને જોબની અંદર કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થાય. પણ એને કયું એન્જિનિયરિંગ કોર બ્રાન્ચ સિલેક્ટ કરી છે એ પણ મહત્વનું છે. એનું રીઝન એ કે છે, ધારો કે એને સિવિલ એન્જિનિયરિંગ સિલેક્ટ કર્યું તો સિવિલ એન્જિનિયરિંગનો જે બેઝ છે કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલો છે એટલે એની અંદર બિઝનેસ કરવાવાળો વર્ગ છે એ વધારે થઈ જાય નોકરીની કમ્પેરિઝનમાં. એ જોબ માટે અપ્લાય કરી શકે, કોમ્પિટિટિવ એક્ઝામ માટે એને જો અપ્લાય થવું હોય તો એને એનો બેઝિક્સ કામમાં લાગી શકે છે. હવે કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરશે તો કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં પણ જોબની એવડી તકો છે અને એની સાથે સાથે એને પોતાનો બિઝનેસ ગ્રો કરવાની પણ ઓપોર્ચ્યુનિટી મળશે. કારણ કે અત્યારે તમે જુઓ ને તો કોમ્યુનિકેશન સ્કિલ છે એ બહુ મોટી થઈ ગઈ છે. ઓલ ઓવર વર્લ્ડની અંદર આપણે કમ્પેરિઝન કરીએ ને તો ઇન્ડિયા છે ને એ ઇંગ્લિશ સ્પીકિંગમાં 2nd નંબરનું લાર્જેસ્ટ કન્ટ્રી છે યુએસ પછી. એટલે જો તમારી પાસે કોમ્યુનિકેશન નથી તો તમારે કોઈ પણ સેક્ટરમાં પ્રોબ્લેમ આવશે. એટલે સ્ટુડન્ટ્સને અત્યારથી બોલતા શીખવું પડશે, સામેના વ્યક્તિને કન્વિન્સ કરતા પણ શીખવું પડશે. કારણ કે આજે તમે ઇન્ટરવ્યૂ દેવા માટે જાઓ છો તો કન્વિન્સિંગ પાવર એ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે કે સામેવાળા વ્યક્તિ તમારી વાતથી કેવા કન્વિન્સ થાય છે અને શોર્ટ લાઇનમાં તમે કેટલું બ્રોડ ડિસ્ક્રાઇબ કરી શકો છો. આ સ્કિલ છે કોમ્યુનિકેશન સ્કિલ. એટલે એ કોમ્યુનિકેશન સ્કિલ એને ડેવલપ કરવાની છે. એની સાથે સાથે પોતાનું એક્સપેરિમેન્ટ્સ મીન્સ કે પ્રયોગો જે કરે છે વિદ્યાર્થી એ પણ એટલા જ બહુ જરૂરી છે. એટલે આ બધી વસ્તુઓ જો ભેગી થશે તો હું નથી માનતો કે એન્જિનિયરિંગ પૂરું કર્યા પછી એને જોબ નહીં મળે. સૌથી મોટો પડકાર જો હોય તો એ સ્કિલનો, જેમ તો વાત કરી કે ભાઈ કોઈ કોમ્પ્યુટર એન્જિનિયર છે તો એને કોઈ સોફ્ટવેર અપડેટ કરતા જ નથી આવડતું, ઇન્સ્ટોલ કરતા નથી આવડતું, એ બેઝિક નોલેજ જ નથી તો પછી કોઈ પણ કંપની છે કે કંઈ પણ જગ્યાએ જો એ અપ્લાય કરશે તો એક વખત તો વ્યક્તિ વિચારશે. એટલે એ જે પોઈન્ટ છે કે હવે અત્યારના જે યુનિવર્સિટીઝ છે ને, સ્પેશિયલી જે ડીમ્ડ યુનિવર્સિટી કે પ્રાઇવેટ યુનિવર્સિટી છે એ પોતાનો સિલેબસ ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ પ્રમાણે હવે સેટ કરે છે. બરાબર, મેઇન હવે પોઈન્ટ એ થઈ ગયો છે કે ભાઈ આજે મને ખબર પડે કે ભાઈ મેં કમ્પ્યુટર એન્જિનિયરિંગ પૂરું કર્યું, હવે મને ફ્યુચરમાં ટીસીએસમાં કે ઇન્ફોસિસમાં મારે જોબ લેવા માટે જવાનું છે તો ટીસીએસ ને ઇન્ફોસિસને કેવા ઇજનેરોની જરૂર છે એ ઇજનેરો ફર્સ્ટ યરથી જ એને રેડી કરવા પડે. અત્યારે ઘણી બધી યુનિવર્સિટીઝ એવી છે કે આપણે બુક લઈને પ્રિપેર કરી નાખીએ અને પછી એક્ઝામ આપી દે એવી રીતે નથી. એની એક્ઝામ પ્રેક્ટિકલ બેઝ થઈ ગઈ. પણ એ લોકો ટાસ્ક આપી દે તમારે એપ્લિકેશન ડેવલપ કરવાની છે, ERP ટાઈપનો સોફ્ટવેર છે, બરાબર, આ સોફ્ટવેર તમારે ડેવલપ કરવાનું છે અને જો એ સોફ્ટવેર તમે પ્રોપર ડેવલપ કરી દો તો તમને 50 આઉટ ઓફ 50 માર્ક્સ મળે છે. પાલોડિયા સર પણ મને વાત કરતા હતા, ઓલો બીવોક નામનો એક નવો કોર્સ અત્યારે ઇન્ટ્રોડ્યુસ થયો છે, એ કાઇન્ડ ઓફ આના બેઝ ઉપર જ છે. એક્ઝેક્ટલી બીવોક બેચલર ઓફ વોકેશનલ મોર કોર્સિસ. યસ. એની અંદર શું છે કે બીવોકમાં તો ઇનિશિયલ સ્ટેજ ઉપરથી જ સીધું ઇન્ડસ્ટ્રીયલ એક્સપેરિમેન્ટ્સ જ શરૂ થઈ જાય. એટલે એકચ્યુઅલી જે આપણે વાત એ કરી કે ડિમાન્ડ જે પ્રકારની છે એવું એજ્યુકેશન હશે તો સ્ટુડન્ટ્સને જોબ મેળવવામાં વાંધો પણ નહીં આવે ને ઇન શોર્ટ એને પોતાનું પ્રાઇવેટ કંઈ કરવું છે તો પણ આજે ઘણા બધા સ્ટુડન્ટ્સ એન્જિનિયરિંગ પૂરું કરે છે, કમ્પ્યુટરને પોતાની કંપની બનાવી નાખે છે અને કંપનીમાંથી ERP સોફ્ટવેર બનાવે, વેબસાઇટ ડેવલપિંગ કરે. આજે અમારી સ્કૂલની વેબસાઇટ અમારે swastikschools.com બનાવી હતી અથવા અમારું જે સ્વસ્તિક સ્કૂલનું પેજ છે એ પેજ અત્યારે મોસ્ટ અવેટેડ પેજ છે. ગૂગલની અંદર તમે જાશો અને તમારે ખાલી બેસ્ટ સાયન્સ સ્કૂલ ઇન રાજકોટ લખવાનું છે, સાયન્સ કોમર્સ બેયમાં તમને પહેલો નંબર સ્વસ્તિક સ્કૂલ મળશે. એ અમારા સ્ટુડન્ટે બનાવેલું પેજ છે. ક્યાં બાત. લગભગ સમજો ને કે 2016-17માં
એ સ્ટુડન્ટ્સે પેજ બનાવીને મને કીધું હતું કે સર મેં આજે આપણું 12th સાયન્સ અહીંથી પૂરું કર્યું તો હજી તો એને એન્જિનિયરિંગમાં ગયો એમ હતો. એટલે હું એ ગિફ્ટ દેવા માગું સર આ તમને પાસવર્ડ આપી દઉં, મેં સ્વસ્તિક સ્કૂલનું પેજ બનાવ્યું છે. તો એ સમય દરમિયાન આ બીજી કોઈ પણ સ્કૂલ એ ટેકનોલોજીકલ એટલી આગળ નહોતી. ત્યારથી આપણે ટેકનોલોજીકલ એ વસ્તુ કરવાની શરૂઆત કરીને અત્યારે આપણે ટોપ પોઝિશન ઉપર છે. મોસ્ટ સર્ચ સ્કૂલ ઇન સૌરાષ્ટ્ર તો એમાં સ્વસ્તિક સ્કૂલનો રેન્ક આવે છે, પણ મેઇન ડિજિટલ માધ્યમથી. અને આપણે જેમ કીધું કે સ્ટુડન્ટ શું ના કરી શકે તો એનું તમને નોર્મલ એક્ઝામ્પલ આપી દીધું છે. અને મેઇન શું છે કે આપણે જે વિચારી છે ને વિઝ્યુલાઇઝેશન ટેકનિક, જે અત્યારે આપણે આ નોર્મલ ડિસ્કશન છે એ આપણા માટે એક વિઝ્યુલાઇઝેશન પ્રોસેસ થઈ ગઈ એમ. એટલે એ પ્રોસેસથી આગળ વધીએ તો લગભગ હું નથી માનતો કે કોઈ વિદ્યાર્થી છે એને જોબ ના મળે એવું બને. એ આપણું આખું બેકગ્રાઉન્ડ એવો થઈ જાય. તો આ વાતથી બાલોડિયા સરને આપણે એક પ્રશ્ન પૂછીશું. સ્પર્ધાત્મક આ પરીક્ષાઓ જે છે સરકારી નોકરી બાબતમાં, તો એમાં કયો પ્રવાહ પસંદ કરવો જોઈએ? સરકારી નોકરીની બાબતમાં જોવા જઈએ આપણે તો હકીકતમાં એને 10+2 જોઈએ છે. અધરવાઇઝ જોઈએ છે 10+2+3, એટલે કે બેચલર ડિગ્રી જોઈએ છે. અને અમુક કોર્સીસ એવા છે કે જેમાં આપણે 12મા પછી અપ્લાય કરી શકીએ છીએ. એટલે એને કોઈ સ્ટ્રીમ સાથે કોઈ ખાસ મતલબ નથી, સિવાય કે કોઈ જીપીએસસીમાં કોઈ કેડર કક્ષાની એક્ઝામ છે કે ભાઈ મારે ઇન્કમટેક્સ ઓફિસરની રિક્વાયરમેન્ટ છે, એમાં કોઈ સ્પેશિયલાઇઝ કોઈ ડિગ્રીની ડિમાન્ડ થયેલી હોય તો ઓકે. અધરવાઇઝ બધી જ ફિલ્ડમાં જીપીએસસીની કોઈ પણ એક્ઝામ્સ આપવી છે, યુપીએસસી કોઈ પણ એક્ઝામ્સ આપવી છે, તો એમાં કોઈ ફિલ્ડ મતલબ કે કોઈ પ્રવાહ ઇમ્પોર્ટન્ટ નથી. પણ હા, એટલું જરૂર કહીશ કે તૈયારી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આપણા ગુજરાતીઓની જે વાત કરીએ એમાં હવે તો ખૂબ સરસ અવેરનેસ વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં આવી છે સર, કે પોતાના દીકરા દીકરીઓને એક ઓફિસર બનાવવા માટે ખૂબ સરસ 11માંથી અને અમુક વિદ્યાર્થીઓ તો 9મા ધોરણથી પણ ખૂબ સરસ તૈયારીઓમાં કરીને અમારે સુધી પહોંચતા હોય એવા લોકો પણ અમને ખૂબ મળે છે, કે જે લોકોએ યુપીએસસીની તૈયારી 9મા ધોરણથી સ્ટાર્ટ કરી દીધી હોય. ક્યાં વાત. અને મજાની વાત તો શું કહીએ સાહેબ, કે અમે બધા શિક્ષકો છીએ તો અમારા લોકોનો રોલ બહુ મોટો હોય એની અંદર. જેમ અમે લોકો 12મા ધોરણની તૈયારીઓ કરાવીને અને એના પર્સન્ટેજને વધારી દઈએ અને એના કરિયરની ચિંતા અમે લોકો કરતા હોય. એ મજા શું છે, અત્યારની વાત કરીએ તો કોમ્પિટિટિવની અંદર પણ એવા મા બાપ આવી ગયા છે. મા બાપની દરજ્જો હું એટલા માટે દઉં છું કે તૈયારી કરવાવાળા એવા સરસ ઇન્સ્ટિટ્યૂટ આવી ગયા છે, ઓનલાઈન કોર્સીસ એટલા સરસ અવેલેબલ છે કે બસ ચમચીથી પીવડાવી દે તમને કંટે. જે આ વખતે આ છેલ્લા 2 વર્ષમાં ખૂબ સરસ ક્રાંતિ જોવા મળે છે આપણા ગુજરાતની અંદર, કે કોમ્પિટિટિવના કોચિંગની પ્રિપેરેશન કરવી હોય તો પહેલાં જાતે કરવી પડતી. પ્યોર સેલ્ફ સ્ટડી, મટીરિયલ પોતાની રીતે સર્ચ કરવાનું, અધરવાઇઝ સીધું દિલ્હી દેખાતું હોય બધાને. પણ હકીકતમાં આપણું ગુજરાત હવે એ બાબતમાં ખૂબ આગળ વધી ચૂકેલું છે. એને આપણે ધન્યવાદ દેવો જોઈએ. આ બધી જે સંસ્થાઓ છે, જેને દરેક જ્ઞાતિ જાતિની સંસ્થાઓ છે, એને પણ ખૂબ સરસ તૈયારીઓ કરાવેલી છે. આપણી સ્પીપા છે, એને બહુ સરસ તૈયારીઓ કરાવવા માટેના સેન્ટર ખોલેલા છે. તો એ બધાને એનાથી થયું શું, તો કે વિદ્યાર્થીઓને જે સપોર્ટ સિસ્ટમ જોતી હતી, કેમ કે આ દુનિયા એવી હતી કે જેમાં હકીકતમાં ખબર જ નથી કે મારે ઓફિસર બનવું છે તો મારે તૈયારી કરવી ક્યાંથી. એક અમારા લોકોનો રોલ આવે કે અમે સ્કૂલ લેવલે એક એવું સરસ એટમોસ્ફિયર આપીએ છીએ. જેમ કે અમારે સ્વસ્તિક સ્કૂલની જ વાત કરીએ તો અમે લોકોને ગોલ ઓરિએન્ટેડ એક્ટિવિટીમાં જે સ્ટુડન્ટ અમારી પાસે કોમ્પિટિટિવની તૈયારી કરવા માટે આવે છે તો એનું ગુજરાતી ગ્રામર અમારે બહુ સરસ બનાવવું, એનું ઇંગ્લિશ ગ્રામર અમારે બેઝિક્સથી લઈને એક યુપીએસસી લેવલ સુધીનું ગ્રામરની પ્રિપેરેશન કરાવી દેવી, લિટરેચર ઉપર એની વર્કઆઉટ સિસ્ટમ ગોઠવી દેવી, જેથી કરીને 12મા ધોરણની તૈયારી પૂરી થાય ત્યાં સુધીમાં લેંગ્વેજ તો એની પૂરેપૂરી 12મા ધોરણમાં જ અમે તૈયારી કરાવીને આપી દીધી હોય. સેકન્ડ થિંગ, આર્ટ્સના વિદ્યાર્થીઓ છે તો એ હિસ્ટ્રી, સાયકોલોજી છે, એની અંદર ખૂબ સરસ તૈયારીઓ કરશે તો એ બધા સબ્જેક્ટની તૈયારી અમને એના કોમ્પિટિટિવ એક્ઝામની અંદર સ્કોર કરવામાં ખૂબ જ કામ આવશે. સેકન્ડ થિંગ, સાયન્સના વિદ્યાર્થીઓ પણ ખૂબ સરસ રેન્ક લઈ આવીને એન્જિનિયરિંગ કરીને પણ યુપીએસસી જીપીએસસી ક્રેક કરેલા આપને મળે છે. એની પાછળનું રીઝન છે ન્યુમેરિકલ નોલેજ. રિઝનિંગ અને મેથેમેટિક્સની અંદર જે આઈક્યુ લેવલ ડેવલપ થવો જોઈએ એ વિદ્યાર્થીઓનો થયેલો હોય તો કોઈ વિજ્ઞાન પ્રવાહ કે સામાન્ય પ્રવાહ કોઈ ઇમ્પોર્ટન્ટ રહેતું નથી. મેઇન છે એનો બેઝ, એની અંદર રહેલી ડિસિપ્લિન, એની અંદર રહેલી એક આગ, અને એના કરતાં વધારે મોટી વસ્તુ છે એક સપોર્ટ સિસ્ટમ. આપણે સામાન્ય પ્રવાહની વાત કરીએ
તો જનરલી સમાજમાં એવું એક દૂષણ ફેલાયેલું છે, તમે એને પૂર્વગ્રહ પણ કહી શકો છો, કે કોઈ વિદ્યાર્થી આર્ટ્સના કોઈ વિષય સાથે આગળ વધવા માગે છે તો એમને નિમ્ન ગણવામાં આવે છે કમ્પેર ટુ કોમર્સ એન્ડ સાયન્સ. તો આ પૂર્વગ્રહ ભાંગવા આપનો મત શું હોઈ શકે? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો તમે. હમણાં જ અમારે બસ થોડાક સમય પહેલાં જ ચર્ચાઓ ચાલતી હતી એ બાબતમાં કે ભાષાનો શિક્ષક ગોતશું ક્યાંથી. આ એક બહુ અત્યારનો બહુ સળગતો પ્રશ્ન છે. સરકારને પણ સરકારી ભરતીઓમાં સારા ભાષાના શિક્ષકો મળતા નથી, અને સારી પ્રાઇવેટ સ્કૂલોની અંદર પણ ભાષાના શિક્ષકોની અત્યારે ખૂબ કમી છે. મતલબ આપણી માતૃભાષા બસ જઈ રહી છે એમ કહીએ તો પણ ચાલે. તો એની પાછળનું મેઇન, જો સર તમે જે પ્રશ્ન પૂછ્યો છે એની આ રિલેટેડ આ વાત છે. કેમ કે સારા શિક્ષકો એમ ભાષાના શિક્ષકો ક્યારે મળશે, તો કે જ્યારે કોઈ વિદ્યાર્થી ભાષાને ઇમ્પોર્ટન્સ આપશે. ગુજરાતી સબ્જેક્ટ છે, સંસ્કૃત સબ્જેક્ટ છે, હિન્દી સબ્જેક્ટ છે, ઇંગ્લિશ સબ્જેક્ટ છે, એ બધાને મેઇન સબ્જેક્ટ તરીકે રાખી અને BA MA વિથ B.Edનું એક સરસ મજાનું કરિયર, હે ને, ગવર્મેન્ટ જોબ બસ લલાટ ઉપર ચાંદલો કરવા તૈયાર બેઠી છે. પણ છતાં પણ કોઈ વિદ્યાર્થીને આર્ટ્સ ગમતું નથી. એની પાછળનું એક સિમ્પલ છે કે પબ્લિકને વિઝન આપવાવાળા વ્યક્તિઓ ઓછા છે. 100% આ મારું ચોક્કસ માનવું છે. અમે સ્કૂલની અંદર આર્ટ્સ વિંગ ચલાવીએ છીએ, તો એ આર્ટ્સ વિંગની અંદર અમારો હેતુ એક જ છે કે સ્વસ્તિક સ્કૂલની અંદર આર્ટ્સ કરવાવાળો વિદ્યાર્થી જ્યારે આવશે તો એને GPSCની તૈયારી કરવી છે અને UPSCની તૈયારી કરવી છે તો પૂરો ફ્રી હેન્ડ મળશે. એને તૈયારી કરવા માટેના અવર્સ જોઈએ છે તો અમે આપી દઈએ છીએ. રીડિંગ ફેસિલિટી જોઈએ છે તો એ આપી દઈએ છીએ. સબ્જેક્ટ પ્રિપેરેશનમાં પર્સન્ટેજ વાઇઝ એને ક્યારેય બર્ડન ન આવે એના માટેની પણ અમારી પૂરી તૈયારી હોય છે. પ્લસ અમારી પાસે જે એક્સપર્ટ પર્સન છે કે જે આપણા રાજકોટ લેવલે મેં તમને કીધું એમ કે ચમચીથી પીવડાવી દે એવું કન્ટેન દેવાવાળા વ્યક્તિઓ છે, તો એ પણ અમે પ્રોવાઈડ કરી દઈએ છીએ. જેથી કરીને, અને મેઇન મહત્ત્વની વાત છે કે ભાષાના શિક્ષકો અમારી પાસે એટલા સરસ છે કે જેની પાસે પોતાનું એટલું નોલેજ છે કે પહેલા જ દિવસથી એની ગ્રામેટિકલ મિસ્ટેક, અમે તો સર કલમકડિયાથી ચાલુ કરવાવાળા વ્યક્તિઓ છે. ભલે વાલીઓને એવું લાગે કે કલમખડીઓ મારા છોકરાને પાછો કરાવવામાં આવ્યો, પણ અમે ત્યાંથી ચાલુ કરાવી, જેથી કરીને એક એવો વ્યક્તિ તૈયાર થઈને બહાર નીકળે કે જેની જોડણીની ભૂલે ન નહીં. ભલે લાગે બહુ નાની વસ્તુ, પણ આ કરાવવી પડે એવી વસ્તુ છે. જો 12મા પછી આ વસ્તુ ન સુધરે તો કોલેજનો પ્રોફેસર પાસે એની બુક ચેક કરવાનો ટાઈમ નહીં હોય કે એ જોશે કે મારા બુકના લખેલા વિદ્યાર્થીઓએ શું લખ્યું છે. એટલે આ બહુ નાની એમથી બાબત છે, પણ એનું એક વિઝન આપવાની વાત છે. એટલે આર્ટ્સની વાત કરીએ તો એક ગુજરાત થોડું એ બાબત લેવડે તમે કીધું એ પ્રમાણે હવે ધીમે ધીમે એ બાબત જઈ રહ્યું છે. પણ ગુજરાત કરતાં બહાર નીકળીએ આપણે, દિલ્હી યુનિવર્સિટીની પહેલી સીટ જો કોઈ બુક થાય છે તો BA વિથ ઇકોનોમિક્સ બુક થાય છે, જેને 99% હોય છે સર. રેડી? એટલે એવું નથી કે ગુજરાત ઇન્ડિયા લેવલે આ પ્રશ્ન છે, પણ ગુજરાત એ તમે કીધું એના તરફ જઈ રહ્યું છે, જેમાં આપણા લેવલે બધા લોકોએ ખાસ વર્ક કરવું પડશે. કે આર્ટ્સ પણ એક એવું સરસ ફિલ્ડ છે કે જેની અંદર તમે ખૂબ સરસ કરિયર બનાવી શકો. તમે GPSC UPSCની તૈયારીઓ કરો તો તમને સૌથી વધારે સક્સેસ રેશિયો મળવાના ચાન્સીસ છે. ભાષાની અંદર વર્ક કરવાવાળા વ્યક્તિઓ છે તો એની અંદર બહુ સરસ વર્ક કરવાવાળો છે. હોસ્પિટાલિટી મેનેજમેન્ટ છે, સોશિયલ વર્ક છે, જેની લોહીની અંદર સોશિયલ વર્ક રહેલું છે, તો એની અંદર બહુ સરસ કરિયર અવેલેબલ છે કે જેમાં એવું નથી કે જસ્ટ શિક્ષક જ બની શકાય. જૈસે એક UPSC GPSC જ પાસ કરી શકાય. સારા લાઇબ્રેરિયનની રિક્વાયરમેન્ટ છે. જો બુક્સ જ નહીં હોય તો શું કરશું? તો લાઇબ્રેરિયન માટે પણ રિક્વાયરમેન્ટ છે, તો એનું કરિયર પણ આર્ટ્સ પછી બહુ સરસ રીતે બને છે. મતલબ જેટલે ફિલ્ડ કહીએ એટલા ઓછા. આ તો બસ એક પર્સનલ કાઉન્સેલિંગનો પ્રોબ્લેમ છે. અમે તો બસ ખાસ આવકારીએ છીએ તમારા ટોકશો વતી બધા વાલીઓને કે તમે એક વખત સ્વસ્તિક સ્કૂલની મુલાકાત લ્યો. આર્ટ્સના વિદ્યાર્થીઓને તો અમારા માટે સ્વર્ગ બરાબર છે. બસ એક વખત બોલો કે તમારે કઈ ટાઈપની પ્રિપેરેશન કરવી છે. પર્સનલ કાઉન્સેલિંગ સાથેની અમે વ્યવસ્થા ગોઠવેલી છે કે હકીકતમાં આર્ટ્સના વિદ્યાર્થીઓએ કરવું શું જોઈએ. ઓકે. પણ ખાસ કરીને તૈયારી, મારે તમને એક વાત ખાસ આ કરવી છે કે તૈયારી કરવી હોય તો 11માંથી કરવાની છે. 12મું પૂરું કર્યા પછી એના માટે બેસ્ટ વસ્તુ છે કે આપણે કાઉન્સેલિંગ કરી લઈએ, કે એનું કરિયર ડિસાઇડ કરાવી લઈએ કે આપણે શું કરવું.
અને પછી જ્યારે 11માંથી દોડતો થઈ જાય વિદ્યાર્થી તો એની પાસે એક સરસ વિઝન હોય કે હાલો આ મારે કરવું છે. અમારે 12થના સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સની વાત કરીએ કે જેને ટીચર બનવું છે, તો એને ખબર છે કે હા મારે ટીચર બનવું છે, તો મેઇન ટોપિક એવી રીતે જ કરાવીએ છીએ કે ગ્રામરનો ટોપિક કાલ તારે ખુદ ભણાવવાનો થશે તો તારી ફેરબુક તો કેના માટે બનાવે છે, તો કે તું ટીચર બનાવવા માટે કરે છે, તારે એમાંથી જોઈને ભણાવવાનું છે, તો તું બુક એવી બનાવ કે તું ભણાવીશ. આ વિઝન જ્યારે કોઈ સ્કૂલ આપશે, જ્યારે કોઈ પેરેન્ટ્સ આપશે, પબ્લિક આપશે, ત્યારે જઈને આર્ટ્સ ફિલ્ડ પણ એક પાછું મેઇન ધગધગતું ફિલ્ડ બની જશે. હું પણ એક આર્ટ્સના શિક્ષકનો દીકરો છું. મારા ફાધર પણ ગુજરાતી સબ્જેક્ટના ટીચર છે અને એને મને આ વસ્તુ સમજાવેલી છે કે આર્ટ્સ પણ ખૂબ જરૂરી છે. પણ મેઇન વસ્તુ છે કે જેને કરિયર તરીકે લેવું. મા બાપને અત્યારે સૌથી વધારે ચિંતા કઈ છે કે આર્ટ્સ કર્યા પછી શું મારા દીકરા દીકરીનું કરિયર બનશે. એને પ્રોફેશનલ ટચ આપવો એ અત્યારના જમાનાની જરૂરિયાત છે, જેના માટે એક સારા પથદર્શક જે હાથ પકડીને એનું કરિયર બનાવી દે એવી જરૂરિયાત અત્યારે ખરી. ત્યારે જઈને સર પાછો આર્ટ્સ એના ઓરિજિનલ કલર ઉપર આવશે. ક્યાં વાત છે, ખૂબ ઉત્તમ વાત કરી આપણે. સાહેબજી, આ એપિસોડથી અમે એક નવો સેગમેન્ટ લઈ આવ્યા છીએ. જ્યારે આપણે વાતચીત થઈ કે આપણે એક ટોક શો કરીશું, શિક્ષણ અને એના રિલેટેડ થોડાક પ્રશ્નો લઈશું, તો અમે જાહેરાત કરી હતી કે કોઈ વિદ્યાર્થીને કે વાલીને કંઈ પ્રશ્ન હોય કે 10મા પછી કે 12મા પછી શું કરવું, કે કઈ ફિલ્ડ સારી છે, તો આ બાબતે અમે અલગ અલગ માધ્યમ દ્વારા એક જાહેરાત આપેલી અને એ જાહેરાત થકી ઈમેલ છે, વોટ્સએપ છે, ઇન્સ્ટાગ્રામ છે અને ઘણા બધા કમેન્ટ્સ વતી ઘણી બધી ક્વેરીઝ આવી છે, ઘણા બધા પ્રશ્નો આવ્યા છે. એ પ્રશ્નો અમે તમને પૂછવા માગીએ છીએ. જો આપની રજા મંજૂરી હોય તો રાજકોટથી યશાબેનનો પ્રશ્ન છે. યશાબેન જોશી, જે હાલમાં એ ગ્રુપમાં સાયન્સમાં અભ્યાસ કરી રહ્યા છે, ગુજરાતી મીડિયમમાં. બેનનો પ્રશ્ન છે JEE કે ગુજકેટ શેની તૈયારી ઉત્તમ રહેશે અને મારે કઈ તૈયારી કરવી જોઈએ? બહુ સ્ટુડન્ટનો સારો એવો ક્વેશ્ચન છે. કારણ કે અત્યારે જ્યારે એન્જિનિયરિંગની અંદર એડમિશન લેવા માગે છે વિદ્યાર્થીઓ, ત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અત્યારે તમે જોઈ શકો છો કે કાંઈ બી તમારે ડિગ્રી પૂરી કરો છો એ પછી એક બધામાં એક એક્ઝામ આવી ગઈ છે. બેચલર ડિગ્રી પછી માસ્ટર ડિગ્રીમાં જવું છે તો બી એક એન્ટ્રન્સ એક્ઝામ આવી ગઈ હવે. તમારે ગવર્મેન્ટ ટીચર બનવું છે તો બી એક્ઝામ આવી જાય છે. તમારે જેમ સરે વાત કરી કે ભાઈ આપણે IAS IPS બનવું છે તો બી એક એક્ઝામ છે. એમ એન્જિનિયરિંગમાં જવા માટે JEE મેઇન, જેનું ફૂલ ફોર્મ છે જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન, અને ગુજકેટ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, આ બે પરીક્ષાઓ એ ગ્રુપનો વિદ્યાર્થી આપી શકે છે. આ એક્ઝામ ખરેખર બે લેવલમાં તમારે ચકાસીને જે તે વિદ્યાર્થી આપી શકે. ખાસ જે યશાબેનનો ક્વેશ્ચન છે તો એને રિલેટેડ પણ હું સાથે આન્સર આપીશ. અને તમે એક આ સારા માધ્યમ સાથે કામ કર્યું કે એડવાન્સમાં તમે આનું વાત કરી દીધી હતી, એટલે આપણને ઘણા બધા ક્વેશ્ચન્સ છે અને આ અમારા રેગ્યુલર સ્ટુડન્ટ્સને પણ ક્વેશ્ચન્સ આવતો હોય છે કે ભાઈ આ શું એની અંદર કરવું જોઈએ. તો જે વિદ્યાર્થીને ગુજરાતની કોઈ પણ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લેવું છે તો એને બોર્ડ પ્લસ ગુજકેટ ઉપરથી જ એડમિશન મળી શકશે. બરાબર, કારણ કે ગવર્મેન્ટની કોઈ પણ સીટ માટે ગુજકેટની એક્ઝામ છે એના ઉપરથી જ એટલે 95% સીટ્સ એ ગવર્મેન્ટની પણ ગુજકેટ ઉપરથી છે, જેમાં ફક્ત 12th સાયન્સનું જ પૂછવામાં આવે છે. જ્યારે JEEની અંદર 11th અને 12th બેયનું કમ્બાઈન કરીને પૂછે. હવે એમાં એવું છે કે અત્યારે જેમ પ્રાઇવેટ યુનિવર્સિટીઝ થઈ ગઈ એમ ગુજરાતની અંદર સારી અત્યારે ટોપ મોસ્ટ આપણે કમ્પ્યુટર એન્જિનિયરિંગની બ્રાન્ચ માટે કરીએ તો DAIICT છે, ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, નિરમા યુનિવર્સિટી છે, DDIT છે, IIT રેમ છે. એવી બધી કોલેજો પોતાના કોટા ડિવાઈડ કર્યા છે. ફોર એન એક્ઝામ્પલ કે ભાઈ 50% કોટા છે એ લોકો JEEના આધારે એડમિશન આપશે અને રિમેનિંગ કોટા છે એ બોર્ડ પ્લસ ગુજકેટના આધારે એડમિશન આપશે. તો હવે એ કોલેજોમાં એડમિશન લેવું છે તો તમે JEEની પ્રિપેરેશન સાથે સાથે પેરેલલ કરી શકો છો, પણ એમાં ગુજકેટ પણ તમારી પાસે જો પાવરફુલ હોય તો ત્યાં એડમિશન મળી તો શકે જ છે. એ સિવાય ઘણાને એવું હોય છે કે મારે IITમાં જવું છે. હવે IIT માટે છે ને એક બહુ અગત્યની વસ્તુ હું તમને કહીશ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. IIT છે ને એ કોલેજનું નામ છે. ફોર એન એક્ઝામ્પલ IIT કોલેજ ગાંધીનગરમાં છે, સેમ IIT કોલેજ છે કોઈ મહારાષ્ટ્રની અંદર પણ છે, નાગપુરમાં પણ છે. એટલે અલગ અલગ કોઈ પણ જગ્યાએ IIT કોલેજો છે. તો એ કોલેજોની અંદર BSc થાય.
આઈઆઈટી એટલે આપણે સીધું એવું ન સમજી લેવું કે ભાઈ આ કોઈ એવી એક બીજી ડિગ્રી મળી ગઈ કે જેની અંદર જવાથી કાંઈક એવી મેજિકલ જાદુની છડી વરસી ગઈ ને આપણે કરોડો કમાવા માંડ્યા. એવું નથી. એની અંદર અલગ અલગ કોર્સીસ થાય. તમારા મેરિટ પ્રમાણે તમને એ કોર્સની અંદર એડમિશન્સ મળી શકે. એ આઈઆઈટીમાં જવા માટે જેડબલઈ મેઇનની જે એક્ઝામ છે ને એ ક્લિયર કર્યા પછી જેઈ એડવાન્સ નામની એક્ઝામ આવે. હવે આ કેવું છે કે સ્ટુડન્ટ્સની કેપેસિટી અને એની કેપેબિલિટી કેવી છે એ ખરેખર એમાં ચેક કરવું પડે. આપણે જેમ કહીએ ભાઈ કીડીને કોસનો ડામ આપણે આપી દઈએ તો એ અઘરું પડે. તો આ પેરેન્ટ્સે વિચારવાનું છે. હું ઘણી બધી વખત જોતો હોઉં છું કે 1 to 10 સ્ટાન્ડર્ડ સુધી બાળકનું તમે આખું થ્રુ આઉટ બેકગ્રાઉન્ડ ચેક કરો કે 90% ઉપર રહ્યો છે તો ખરેખર 11-12માં તમે એને જેડબલઈ માટે મોટિવેટ કરો તો એ થોડુંક એક સારું વ્યાજબી વાત છે. હવે એને 1 to 10 સ્ટાન્ડર્ડ સુધી પર્સન્ટેજ આવ્યા નથી, 10થમાં કદાચ બોર્ડની એક્ઝામને લીધે આવ્યા, બાકી 70 to 80%ની રેન્જમાં ગયા. હવે આપણે એને આખા ઇન્ડિયાના પ્રેશરની અંદર નાખી દઈએ તું જેડબલઈની એક્ઝામ આપના તો કર, તો એ આપણે બાળક ઉપર આપણે મેન્ટલી એક સ્ટ્રેસ બી ક્રિએટ કરીએ છીએ. કારણ કે આપણને તો ખબર હોય ને કે આપણું બાળક છે એ કયા લેવલ ઉપર કામ કરે છે, અને પછી શિક્ષકોને ખબર પડી જશે ભણશે ત્યારે, બરાબર. પણ આપણે કેવું છે કે દેખાદેખીની જે હોડ અત્યારે ચાલુ છે, ઘણી બધી વખત અમે જોતા હોઈએ છીએ કે પેરેન્ટ્સ છે એ માર્ક્સની હોડમાં બીજા બાળક સાથે ઓલવેઝ કમ્પેરિઝન કરતા હોય છે કે જો ભાઈ આપણી બાજુવાળા ભાઈનો આ છોકરો કે ભાઈ આ બાજુવાળા બેનની આ દીકરી છે એ આ લેવલ ઉપર કામ કરે છે, તને કેમ નથી થતું? એને તો એ આઈઆઈટીમાં એડમિશન માટે દોડાદોડી કરી, જેડબલઈની તૈયારી કરી, તારે કાં નથી થતું? પણ તમે જુઓ કે એનો કપ ઓફ ટી શું છે. કારણ કે મોસ્ટ ઓફ તમને સાયન્ટિફિક વાત કરું ને તો બાળક ખરેખર કેટલું સક્સેસ જશે ને જીન્સ છે ને એ પેરેન્ટ્સની પાછળ રહેલા છે, એ 100%ની વાત છે. અને બરાબર. એમ પણ વ્યક્તિગત ભિન્નતાનો જે કન્સેપ્ટ છે એ વાલીઓને પણ સમજવો જોઈએ કે ભાઈ દરેક બાળક છે એની કેપેસિટી અને કેપેબિલિટી અલગ અલગ હોય છે. અલગ છે. બધા મેં તમને જે એ વાત કરી ને કે જીન જે વાત કરું છું, આમ તો મોસ્ટ ઓફ કેસીસમાં તમે જોશો કે જે પેરેન્ટ્સ જે લેવલ ઉપર પહોંચેલા છે ને એ લેવલ ઉપર જ એના બાળકને ગાઈડન્સ આપતા હોય છે. ઘણી બધી વખત અત્યારે તમે માર્કિંગ કરીએ છીએ કે અત્યારે આપણે જોઈએ તો એક ઇંગ્લિશ મીડિયમની અંદર સ્ટડી કરવાનું પણ એક ચલણ છે. હવે ઘણી આ દીકરી છે ફોર એન એક્ઝામ્પલ ગુજરાતી મીડિયમમાં સ્ટડી કરતી હોય તો જેઈ એડવાન્સની જે એક્ઝામ છે ને પાછી ઇંગ્લિશમાં આવે. એડવાન્સની આ બાળકનું મીડિયમ છે ગુજરાતી હોય તો પાછું ઇંગ્લિશની એક્ઝામ આવે. હવે જેઈ એડવાન્સની એક્ઝામની તૈયારી કરે તો એનું બોર્ડ પણ તૂટી શકે એવું બની જાય, બરાબર. કારણ કે હવે ઓલ ઓવર ઇન્ડિયામાંથી 12 થી 13 લાખ બાળકો આ એક્ઝામ દેવાના, બરાબર. ત્યારે તમારે જોવું પડે કે તમારે તમારા બાળકને ગુજરાત બહાર પહેલાં મોકલવું છે કે એને દીકરી છે તો એના પેરેન્ટ્સે ડિસિઝન લેવું પડશે કે મારે ગુજરાત બહાર ભણવા મોકલવી છે તો કામનું છે. જો તમને ટોપ પ્રીમિયમ કોલેજમાં એડમિશન નથી મળતું તો પછી બધી કોલેજ સરખી જ છે. સેમ પરિસ્થિતિ સીએમાં પણ થતી હોય છે કે ભાઈ ગુજરાતી મીડિયમનું કોઈ બાળક છે અને એ સીએ ફિલ્ડ પસંદ કરે છે તો સીએનું આખું જે એજ્યુકેશન છે એ ઇંગ્લિશ મીડિયમ થ્રુ હોય છે. તો બાળકોની એવી પણ ફરિયાદ હોય છે કે સર એટલા માટે અમે જઈ શકતા નથી, એની અંદર કે સમજવામાં તકલીફ પડતી હોય છે. આના માટેનો છે ને એક રસ્તો, મને એક સરસ મજાની વાત તો હું એક રીડિંગ કરતો હતો બુક્સમાં, એક લખ્યું હતું કે આ જે બાળક છે આ જેડબલઈ મેઇન બુચકેટની વાત કરે, માર્ક્સની દોડાદોડીમાં જે બાળક પડે છે તો આ કોમ્પિટિશનનો એન્ડ ખરેખર આપણે ક્યારે આપી શકીએ? ભાલુડીએ સર બહુ સરસ મજાની વાત એમાંથી. તો ભાઈ ખરેખર છે ને વસ્તુ એવી કરવી જોઈએ કે દરેક કોલેજે પોતાનું લેવલ એ લેવલનું ટોપ ક્લાસ કરી નાખવું પડે તો સ્ટુડન્ટ ગમે એ કોલેજમાં એડમિશન લઈને એને એક જ સરખી ઓપોર્ચ્યુનિટી મળે તો જ તમે બાળકને મેન્ટલ સ્ટ્રેસની હોડમાંથી બહાર રહી. આ સિવાય કોઈ ઓપ્શન નથી, બરાબર. ફોર એન એક્ઝામ્પલ કે દિલ્હી યુનિવર્સિટી છે એનું જે લેવલ છે એ જ લેવલ આપણું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું આવી જાય, એ જ લેવલ ગુજરાત યુનિવર્સિટીનું આવી જાય તો છોકરો ગમે એ જગ્યાએ એડમિશન લે તો એને એડમિશન મળી જવાનું, પોતાના નજીકના ગામમાં મળી જવાનું, અને જે મેન્ટલ સ્ટ્રેસ આ માર્કનો છે એ માર્કનો સ્ટ્રેસ કાઢવાનું કામ એ ખરેખર જોઈએ તો સ્કૂલોમાં ટીચર્સનું છે, કોલેજનું છે, બરાબર. દરેક સ્કૂલ માની લો તમે એવું સમજો કે A1 ગ્રેડનું એજ્યુકેશન આપશે તો બાળકને વિચારવાનું જ નથી આવતું કે મારે અહીંયા જ કેમ એડમિશન લેવું છે. આનો એકમાત્ર રસ્તો છે, આ રસ્તો આ એક જ છે. બાકી તમે માર્ક્સની કોમ્પિટિશન તો દૂર કરી શકવાના નથી. જો તમે એક્ઝામ જ ન લ્યો તો કોને કેમ એડમિશન દેવું? પણ આ એડમિશનને મૂંઝવતા પ્રશ્નનો સોલ્યુશન આ કે આપણે આપણું લેવલ બેસ્ટ નહીં, ધી બેસ્ટ ઇક્વલ કરવાનું છે, તો આ સ્ટ્રેસ આપણે કાઢી શકશું. તો દીકરીને જે મગજમાં પ્રશ્ન આવે કે ભાઈ હું જેડબલઈ મેઇનની એક્ઝામ આપું તો જ મને સારી કોલેજમાં એડમિશન મળે અને બીજી એક્ઝામ આપું એમાં મને ઓછા માર્ક્સ આવે તો સારી કોલેજમાં એડમિશન ન મળે,
એનો રસ્તો આ એક જ છે. આ બધાએ સમજવાનું છે. દરેક યુનિવર્સિટીએ સમજવાનું છે, ને દરેક ગવર્મેન્ટે પણ એવા જ પ્રયત્નો કરવાના છે કે ભાઈ આ કેના જેવી વાત છે કે ભાઈ એક વ્યક્તિ પાછળ રહી જાય છે તો બીજો એને હાથ પકડીને લઈ આવે ને તો એ સમાજ માટે સુધારાજનક છે. જ્યારે આપણે અત્યારે કેવું છે, દોડાદોડીની કોમ્પિટિશન એવી હોડમાં પડ્યા છીએ કે ભાઈ હું એક નંબર 1 પોઝિશન ઉપર આવી જાઉં, બાકીના બધા મારા કરતાં પાછળ વયા જાય, પણ ખરેખર પાછળ રહી ગયો છે અને જો આપણે હાથ પકડીને ખેંચી લીધો તો એ વિદ્યાર્થી માટે ફાયદાકારક છે. તો આપણો આ પ્રશ્ન જે છે ને કે JEE કે ગુજકેટ, એ પ્રશ્ન જ નહીં રહે, કારણ કે એને દરેક કોલેજમાં સારામાં સારી ફેસિલિટી મળવાની છે, દરેક જગ્યાએ નોકરીની પૂરેપૂરી તકો મળવાની છે, અને દરેક જગ્યાએ એને બિઝનેસની પણ ઓપોર્ચ્યુનિટી મળશે. પણ સ્પેશિયલી આ દીકરીના કેસમાં આપણે આમ જોઈએ તો એનું એક લેવલ એને ચેક કરવું પડશે, એના ઉપરથી એને આ સિલેક્શન કરવું જોઈએ. ખૂબ ઉમદા વિચાર છે સાહેબ આપનો. જી સર, તો વાલીનો એક પ્રશ્ન આવ્યો હતો, તો એ પ્રશ્ન કંઈક એવો છે કે સોશિયલ મીડિયા અને મોબાઈલમાંથી અત્યારે જે બાળકોને લત લાગી રહી છે, તો તેમાંથી બચવાનો રસ્તો શું અને એમના ઉપર નિયંત્રણ કેવી રીતે રાખી શકાય? હવે જો અત્યારે આપણે એવા એક યુગમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ કે આ યુગની અંદર આપણે ડિજિટલ ટેકનોલોજીથી દૂર નહીં રહી શકીએ. ફોર એન એક્ઝામ્પલ કે આપણે અત્યારે જે સરસ મજાનું આયોજન આ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનું કરી રહ્યા છે, સમાજને એક ટોક વિથ રાજદીપસિંહ દ્વારા જે આપણે સરસ મજાનું આપણે આયોજન કરી રહ્યા છીએ, એનું આપણું ખુદનું માધ્યમ ડિજિટલ છે. એટલે આપણે આ માધ્યમથી છોકરાઓને દૂર રહેવાનું નહીં કહી શકીએ, પણ હવે એની સાથે માધ્યમને સાંકળીને ચાલે તો જ એ આપણે સારું કામ કરી શકીએ. એના માટે આપણે એવું વિચારી શકીએ કે ભાઈ જો મોબાઈલ છે તો મોબાઈલની અંદર દરેક મોબાઈલમાં પાસવર્ડ સિસ્ટમ છે. આપણે બાળકને મોબાઈલ વાપરવા માટે આપીએ, કદાચ પર્સનલી પણ વાપરે, પણ હું તો એમ માનું છું કે મારા મોબાઈલનો પાસવર્ડ છે મારા આખા ફેમિલીને ખબર હોય. મારી ડોટરનો મોબાઈલ છે, મારા સનનો મોબાઈલ છે ફોર એન એક્ઝામ્પલ એની પાસે, તો હું ગમે ત્યારે પાસવર્ડ એની અંદર ઓપન કરીને જોઈ શકું. પહેલી એક આપણે સિક્યુરિટી તોડવી પડશે. ટ્રાન્સપરન્ટ હોવું જોઈએ, જે કાંઈ છે તમે છે મોબાઈલ તમારો ઓપનલી પડ્યો છે, જેને યુઝ કરવો એ કરી શકે છે. કારણ કે એનાથી શું થશે કે, અને એવું કરવું જોઈએ. ફોર એન એક્ઝામ્પલ હું મારા ફેમિલી મેમ્બર્સને મારી ડોટરને મોબાઈલ આપું છું તો હું એનો મોબાઈલ જોતો હોવો જોઈએ, અને એને ખબર પણ પડે છે કે ડેડી મારો મોબાઈલ ચેક કરે છે, તો એ કોઈ પણ વસ્તુ એની અંદર કાંઈ બી હશે તો એને એક શરમ રહેશે મગજમાં કે ભાઈ આ વસ્તુ, કારણ કે આ શું છે, ઇન્ફોર્મેટિવ ચેટ્સ ને બધું તો આપણને આઈડિયા આવી જાય, એને ખબર છે કે ભાઈ આ ટેકનોલોજીનો યુઝ આવી રીતે થઈ શકે. તો પેલું આપણે કામ એવું કરીએ કે ભાઈ છોકરાઓને દૂર કરવાને બદલે આપણે આવું વિચારીએ કે બધા ઓપનલી પાસવર્ડ પોતાનો શેર કરે. નંબર 2 પોઈન્ટ એ છે કે એનો એક ટાઈમ બિયોન્ડ, જેમ કે હમણાં આપણે પર્સનલી બધા એકબીજા સાથે ડિસ્કશન કરતા હતા, તો એક ટાઈમ લિમિટ બાંધી દેવામાં આવે કે ભાઈ આટલાથી આટલા વાગ્યા સુધી તમને જરૂર પડે તો તમે મોબાઈલનો યુઝ કરી શકો છો, ને એ પણ પૂરા ફેમિલીની સામે. કે આજે કોઈ પણ વિડીયો જોવાતો તો દાદા દાદીએ ઘરે બેઠા. અત્યારે આ મોટો બીજી એક સમસ્યા એ પણ છે કે જે વિભક્ત કુટુંબ અત્યારે આવી ચૂક્યા છે, આ પણ બાળકને ખરેખર બગાડવામાં કામ કરે છે. કારણ કે આજે ધારો કે હું એઝ અ પેરેન્ટ્સ તરીકે અને ફાધર તરીકે આખો દિવસ મારા રૂટીનમાં બિઝી હોય, પણ મારા ફાધર હોય એ રિટાયર્ડ છે, તો એ ઘરે રહેશે તો એના પપ્પાની જે ગરજ છે એ એના દાદા પાસેથી પૂરી થઈ જશે. એટલે આ પણ એક હું માનું છું, એના માટે આપણે પણ રિસ્પોન્સિબલ છીએ. બહુ ફેક્ટ વસ્તુ છે, કારણ કે આપણે આપણા બાળકોથી ખરેખર દૂર થતા જાય છીએ. આપણે આપણા કામમાં પડ્યા છીએ, એ એના કામમાં પડ્યા છે, પછી એના કામમાં પડ્યા છે એટલે એને જે જરૂર છે ત્યારે આપણે નથી મળતા, ત્યારે મોબાઈલમાં એનો મિત્ર ગોતવાનો પ્રયાસ કરે છે કે ભાઈ આ મોબાઈલની અંદરથી મારો ટાઈમ પાસ થાય છે. અત્યારે ટાઈમ પાસ માટે યુઝ કરે છે, પછી ધીમે ધીમે જેમાં પ્રોપર વસ્તુ ના આવે તો આ પ્રોબ્લેમ થઈ શકે. ઘણી બધી એપ્લિકેશન્સ એવી આવે છે કે એ લોક સિસ્ટમ ઉપર છે, બરાબર. તો આપણે પણ એવું કરી શકીએ કે મોબાઈલ યુઝ કરવા માટે આપ્યો તો એ એપ્લિકેશન આપણે લોક રાખીએ, બરાબર. જે જરૂરી છે એ જ વસ્તુ એને દેખાય. અને બીજી વસ્તુ એ પણ છે, જે મારું પર્સનલ માનવું છે, કે ડિજિટલ એજ્યુકેશનની બદલે ફિઝિકલ એજ્યુકેશન છે એનો યુઝ છે એ વધારે કરવો જોઈએ. પેરેન્ટ્સને હું ખાસ એવું જણાવીશ કે ભલે નો ડાઉટ ઓનલાઈન એપ્લિકેશન્સ ને બધું એક મળે છે, પણ એને તમે થોડોક જ મર્યાદિત ઉપયોગ કરો. એને તમે મેઇન કેરિયર ના બનાવી દો. કારણ કે અત્યારે અમે ઘણા બધા એવું ઓબ્ઝર્વ કરીએ છીએ કે ઘણા એવું કરે છે કે મારે ફિઝિકલી ભણવું જ નથી, હું મોબાઈલમાંથી જ ભણી લઈશ. એ ખરેખર છે ને બહુ નેગેટિવ પોઈન્ટ જાય છે. એટલે પેરેન્ટ્સ આવી ઓનલાઈન એપ્લિકેશન્સથી એનાથી સાવધાન રહેવું જોઈએ, કારણ કે એનાથી આંખની બીમારીઓ તો થાય જ છે, બરાબર. પ્લસ તમારું કોન્સન્ટ્રેશન સતત એની અંદર જ રહે, બીજી જગ્યાએ બીજું. એટલે આ ઘણા બધા એના નેગેટિવ આઉટપુટ છે. એટલે એ આઉટકમ આપણે દૂર કરવા માટે
આ ઓનલાઈન એપ્લિકેશનોથી દૂર રહીએ, કારણ કે એનાથી બાળક બીજા પ્રશ્નોમાં જઈ શકે. કરવા માટે આપણે જ છીએ. કોરોના સમયની અંદર આપણી પાસે કોઈ ઓપ્શન નહોતો એટલે આપણે એનો ઉપયોગ કરી લીધો, દેટ્સ ઓલ. હવે એને આપણે લાઈફ બનાવવાની જરૂર નથી. એનો ડિસિઝન પેરેન્ટ્સે લેવાનો છે. બીજું, ઘણા બધા મોબાઈલ મળે છે કોન્ટેક્ટ માટે. જો ખાલી કરવું તો સાદા મોબાઈલ ફોન પણ અવેલેબલ છે. અમે સ્ટુડન્ટ્સને કહેતા હોઈએ છીએ જનરલી, અમે અમારી સ્કૂલની અંદર કદાચ ઘણાને એવું થાય કે અમે ડિજિટલ છીએ, પણ આ બાબતમાં અમે થોડાક ઓડ નેચરવાળા છીએ. અમારા બધાનો સ્વભાવ એવો છે કે મોબાઈલને રિલેટેડ અમે કોઈ કામ આપતા નથી. કોઈ અમારે ટાઈમ ટેબલ ખાલી પેરેન્ટ્સની જાણ માટે અમારે પોસ્ટ કરવાનું હોય કે જેમને ખબર રહે કે કાલે કયા કયા લેક્ચર્સ છે. પણ અમે એનાથી અમારા બાળકોને કેમ દૂર રાખવા, અમારી આન્સર શીટ હોય, સોલ્યુશન્સ હોય તો ડિસ્પ્લેમાં લાગી જાય છે નોટિસ બોર્ડ ઉપર. છોકરાઓમાંથી જોઈ લે. આપણે બધા સ્ટડી કરતા ત્યારે ક્યાં મોબાઈલ હતા, તો બી આપણે કામ કર્યું જ છે. તો આપણે એટલીસ્ટ જેમ બને એમ ઓછું થાય એવા અમારા પ્રયત્નો સતત છે. તો આપનો જે પેરેન્ટ્સનો મોબાઈલ બાબતમાં પ્રશ્ન છે તો એના શોર્ટ અમે પોઈન્ટ્સ કીધા, જેમ કે લોક છે એ બધા પોતાની સામે રાખે, રિસ્ટ્રિક્ટેડ એપ્લિકેશન્સ જે સ્ટુડન્ટ્સ માટે જરૂરી છે એ જ રાખે, બહુ ઝાઝા બધા ઓનલાઈન કોર્સિસ જોઈન કરવાને બદલે ફિઝિકલ એજ્યુકેશન ઉપર વધારે ઇમ્પોર્ટન્સ આપે. અને છતાં પણ બાળક મોબાઈલનો કે રીલનો યુઝ કરે છે તો ફેમિલીમાં બધા ઘરના સભ્યોની સામે એ મોબાઈલનો યુઝ કરે. આટલા ચારેક પોઈન્ટને પણ આપણે ધ્યાનમાં રાખશું તો ઘણું બધું બનશે. કારણ કે હું સ્ટુડન્ટ્સને પણ અમે ઘણી વાર વાત કરતા હોઈએ છીએ કે અમુક મેઇન પોઈન્ટ કયા છે જે રિઝલ્ટને ઇફેક્ટ કરે, એને કહેવાય એડિક્શન. એડિક્શન મોબાઈલનું બી હોઈ શકે, એડિક્શન કન્ટિન્યુઅસ ચાનું બી હોઈ શકે, એડિક્શન સિગરેટનું બી હોઈ શકે. કોઈ પણ વસ્તુનું એડિક્શન ના હોવું જોઈએ, વ્યસન નહીં. તમને એમ ન થવું જોઈએ કે ભાઈ આના વગર મારે ચાલશે નહીં. જો એવું થયું ને તો તમે ફસાણા. બીજું, ફ્રેન્ડ્સ અને આ જનરેશનમાં અટ્રેક્શન, આ પણ એવી વસ્તુ છે. કારણ કે મોબાઈલ છે ને એ આ અટ્રેક્શનને પણ લઈ આવે છે સામે. કારણ કે અત્યારે માર્કેટમાં રીલ્સ એવી મળે છે અને એઆઈનો જે યુઝ થાય કે તમે એક વખત મોટિવેશનલ જોયું, સ્ક્રોલ કરો તો મોટિવેશનલ જ આવ્યા રાખશે. અને એક વખત જો તમે મૂવી ચેક કરી લીધું એટલે મૂવીનો પહેલો સીન વળી સ્ક્રોલ કરો, સેમ એના જેવો બીજો સીન આવી ગયો. એટલે એનાથી આ દૂર રાખવા માટે ફેમિલી અને ખાસ કરીને જે વડીલો છે એ જો સાથે હશે તો આનાથી ઘણો બધો ડિફરન્સ આવી શકે. ઇન શોર્ટ, બાળકોની કેળવણીમાં અને એના ઉછેરમાં જેટલા ભાગીદાર શિક્ષકો છે એનાથી ઇક્વલી કહી શકાય, અને એનાથી વધારે ભાગીદાર એના પેરેન્ટ્સ પણ છે. હા, બમણા પણ હારી. એટલે પેરેન્ટ્સે એલર્ટ બહુ રહેવું પડશે, નતર તો બહુ તકલીફ પડશે. તો બાળકને સુધારતા પહેલા પેરેન્ટ્સે સુધરી જવું જોઈએ. બહુ મહત્વની વાત છે. આજે આપણે તમે અનુભવ કરતા હશો કે ઘરની અંદર આપણે 4 મેમ્બર બધે સાંજે એક સાથે બેઠા છીએ, પણ બધાય પાસે પોતપોતાનો મોબાઈલ છે. હસબન્ડ એના મોબાઈલમાં છે, વાઈફ એના મોબાઈલમાં છે, હવે તો દાદા એના મોબાઈલ ને રિલેટેડ એના ભજન કીર્તન તમારે સાંભળતા થાય. અને મૂળ વસ્તુ થઈ છે શું કે પેરેન્ટ્સ અમુક કહેતા હોય છે કે અમારું બાળક છે એ સોશિયલ મીડિયા હોય કે ફોન એડિક્ટ છે, પણ બાળક કરતાં વધારે પેરેન્ટ્સ એડિક્ટેડ છે. યસ છે. જેમ કે આપણા ઘરમાં ફોર એક્ઝામ્પલ 6 વ્યક્તિઓ છે તો 6 પાસે અલગ અલગ મોબાઈલ હશે. યસ. અને આ વસ્તુ છે એ એમની મેન્ટલ હેલ્થને પણ અફેક્ટ કરે છે અને એને વ્યસ્ત રાખે છે. અને એ વ્યસ્તતામાં બાળક શું કરે છે એની કોઈને સંભાળ. અત્યારે આપણે જો ને પ્રિન્ટ મીડિયાનું ચલણ ઘટતું જાય છે. સોશિયલ મીડિયાની સામે કોઈ ન્યૂઝ જોવા છે તો એ આ મોબાઈલમાં ન્યૂઝપેપર ખોલીને જોઈ લેવાનું. એકચ્યુઅલમાં એ જતા સમયમાં અત્યારે મને લાગે ત્યાં સુધી એજ્ડ પર્સન્સ છે એ બધા ન્યૂઝપેપર વાંચતા હશે, બાકી એ ચલણ બી જાતું જાય છે. સિમિલરલી જે આ લાઇબ્રેરીઝ બધી છે ધૂળ ખાય છે, પુસ્તકો મોટાભાગના ધૂળ ખાય છે. આપણા સમયમાં કે તમે જ્યારે નાના હતા, અમે ભણતા એ સમય સુધી જ્યારે સોશિયલ મીડિયા નહોતું, મોબાઈલ ફોન નહોતા, તો લાઇબ્રેરીમાં જઈ ત્યાં બેસી વાંચતા. અત્યારે જે કાંઈ મટીરિયલ હોય કે કોઈ પણ વસ્તુ હોય એ ઓનલાઈન થઈ ગઈ છે, પીડીએફ માધ્યમ દ્વારા થઈ ગઈ છે. તો બાળકો છે અને વિદ્યાર્થીઓ છે એ લાઇબ્રેરી તરફ જતા અટકે છે ક્યાંક ને ક્યાંક, મોબાઈલ અટકાવે છે ને આપણે એવું પણ કહી શકીએ. એટલે એની સાથે તમે ધારો તો ટેકનોલોજીને મિક્સિંગ કરો. અત્યારે સ્માર્ટ ટીવી આવી ગયા છે, તમારે રીલ જોવી છે મોબાઈલને કનેક્શન આપી દો, વાઈફાઈ સાથે સ્માર્ટ ટીવીમાં જોઈ લ્યો રીલ જે જોવી છે. એ તો કોઈ પણ વસ્તુ હોય થઈ શકે છે, કરવું હોય તો. સિક્કાની બે બાજુ છે. સારો યુઝ પણ છે, ખરાબ યુઝ પણ છે. શું કરવું છે એ એઝ અ ટીચર આપણે ગાઈડ કરવું પડશે, એઝ અ પેરેન્ટ આપણે સમજાવવું પડશે. કેમ કે બાળક છે ક્યાંક ને ક્યાંક અમુક વસ્તુમાં એ ભૂલ કરતો હોય છે, અમુક માહિતીથી અજાણ હોય છે. તો એ બિંગ અ ટીચર, બિંગ પેરેન્ટ્સ આપણે એને સભાન કરવું પડે, સજાગ કરવું પડે કે આ આના સારા યુઝ છે, આ એના ખરાબ યુઝ છે. વાલીએ અને શિક્ષકે શું ન જોવું કહેવાની જગ્યાએ
શું જોવું એ કેવું જરૂરી બનશે? સ્વાભાવિક વસ્તુ છે. ચાઇલ્ડ સાયકોલોજી એવું કહે છે કે કોઈ બાળક કોઈ અપશબ્દ બોલે છે તો આપણે જે એને કહીશું એવું ધ્યાન દોરશું કે આને ગાળ કહેવાય, આ ન બોલજે, તો એ પાછું રિપીટ કરશે, કેમ કે એને હવે ખ્યાલ આવી ગયો છે કે આને ગાળ કહેવાય, એટલા માટે એ પાછું રિપીટ કરશે. એટલે સાહેબની વાત એકદમ હું સ્વીકારું છું કે ભાઈ શું ન જોવું એની કરતાં શું જોવું જોઈએ એ તરફ દોરો એને. તો ઈ દોરવા માટે એક નાનો એવો પ્રયાસ બધા વાલીઓ એવું પણ કરી શકે કે જે ફેમિલી ટાઈમ કહે છે, બટ હકીકતમાં ફેમિલી ટાઈમમાં પણ બધા એક સોફામાં બેસે છે, બટ બધા પોતપોતાના ફોન, સેલફોન લઈને બેસે છે. તો એક એવું પણ થઈ શકે કે પોતપોતાના ફોન દૂર રાખી ફેમિલી ટાઈમમાં શું જોવું, શું ન જોવું, શું કરવું, શું ન કરવું, ઈ વાલી એમના સંતાનને, એમના પુત્ર, દીકરા, દીકરીઓને એનું માર્ગદર્શન આપે ને એના વિશે દોરે, તો પણ ક્યાંક ને ક્યાંક આજે તમે કહ્યું છે ડ્યુરિંગ ધ ડેઝ કે ભાઈ આખા દિવસમાં કોને શું કામ કર્યું, આજે સ્કૂલમાં શું ચાલ્યું, શું થયું, એની ચર્ચા. બરાબર. પછી એના ફાધરે પોતે વાત કરે કે મને આજના દિવસમાં શું શું એક્સપિરિયન્સ થયા, એવું ડિસ્કશન કરે તો રોજ પોતાના લાઈફમાં કંઈક તો ઇન્સિડન્ટ બનવાના જ છે. એટલે એનાથી કંઈક ઘણી બધી નવી માહિતી મળશે. તો હું ખાસ એ જ કહીશ કે આપણે તમારા આ ટોક શોના માધ્યમથી જી વાલીઓ સુધી પણ આ વાત પહોંચાડીએ કે ભાઈ આપણો જે જૂનો સમય છે એ પૂરો ન લઈ આવી શકીએ તો કાંઈ નહીં, પણ એનું 25% ઇમ્પ્લિમેન્ટ પણ જો આપણે કરી દીધું તો પણ આપણે બાળકને આ એડિક્શનથી બગડતા ચોક્કસપણે અટકાવી શકશું. અને સાચું શું છે અને ખોટું શું છે એ એમના દ્વારા ખ્યાલ આવશે. યસ. એટલે આ મોબાઈલના એડિક્શનનો તો આ જ રસ્તો છે. ફેમિલી, શિક્ષક એ સાથે મળીને કામ કરશે. આજે અમે 6 અવર્સનો સેશન અમારો આપ્યો સ્કૂલનો, બાકી 18 કલાક તો એ બાળક એના પેરેન્ટ્સ પાસે છે. બરાબર. તો એ 18 કલાક દરમિયાન એનું વર્તન શું છે ને એ એનું આખી લાઈફ ડિસાઇડ કરશે. સર, આ સોશિયલ મીડિયા અને મોબાઈલની જો વાત ચાલી રહી છે તો 21મી સદીમાં જે એઆઈથી જે પણ કાર્ય થઈ રહ્યા છે, તો બાળકોને મૂંઝવતો એક આ પણ મહત્વનો પ્રશ્ન હોઈ શકે કે એઆઈ એક એવું રૂપ લઈ રહ્યું છે અને એવું સ્થાન લઈ રહ્યું છે, તો આવનારા દિવસોમાં કે આપણી જે જનરેશન છે એને એ પણ એક બીક છે, એ પણ એક પ્રેશર છે કે એઆઈ જ બધું સ્થાન લઈ લેશે તો આપણું શું? ભણી ગણી સારી ડિગ્રી મેળવશું, સારા કામકાજ કરતા હશું, છતાં પણ એઆઈ એવા સ્થાન લઈ રહી છે કે હવે આપણે આગળ જતા જોબ મળશે કે કેમ, બિઝનેસ થશે કે કેમ, તો આના ઉપર તમે કંઈક પ્રકાશ. ખૂબ સારો પ્રશ્ન છે. બધા બાળકને અને બધા વાલીઓને પણ મૂંઝવતો પ્રશ્ન અત્યારે રિસેન્ટ કહી શકાય. આ ક્વેશ્ચન ખરેખર એક સળગતો પ્રશ્ન કહી શકીએ, કારણ કે હજી આપણે એ સમયગાળામાં હજી પ્રવેશ નથી કર્યો કે જેને આપણે બહુ આને ટોપ લેવલ ઉપર જોતા હોય. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને રિલેટેડ અત્યારે એવું છે કે કેરિયરને રિલેટેડ પ્રશ્ન થઈ શકે એ બહુ સ્વાભાવિક છે, પણ વિશ્વના તમામ દેશો હમણાં વચ્ચે કદાચ તમને હું કહું થોડાક ટાઈમ પહેલાં આખા વર્લ્ડના એક જેટલા બધા પેરામીટર્સ છે, બધા કન્ટ્રીઝના જેટલા પ્રેસિડેન્ટ્સ છે, જેટલા ટેકનોક્રેટ્સ છે, એની એક મિટિંગનું આયોજન થયેલું હતું કે ભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ લેવલ ઉપર કામ કરશે કે કોઈ માણસની ખરેખર જરૂર નહીં પડે. અત્યારે તમે જુઓ કે કચરા પોતા કરવા માટે રોબોટે આવી ગયા છે, એને ફિટ કરી દો, એ આમથી આમ બધું સાફ કરીને એની જગ્યા પાછું ગોઠવાઈ દે. બરાબર. બધી વસ્તુ પોસિબલ છે, અને જો એ લેવલ ઉપર કામ આવી જશે તો 100% બેરોજગારી ઊભી કરી શકશે, એ કન્ફર્મ છે. પણ હવે એ જે દેશને ચલાવનાર શાસકો છે એને વિચારવાનું છે કે એને કયા લેવલ સુધી તમારે દેશમાં આવવા દે. આ પેલી ફેક્ટ વસ્તુ એ છે કે ભાઈ એને આ લેવલ ઉપર લઈ આવવું છે તો એ લેવલ ઉપર જ આવે. બરાબર. વચ્ચે તમને કદાચ ખ્યાલ હશે કે 1 કે 2 વર્ષ પહેલાં હોલિવૂડના જેટલા રાઇટર્સ છે ને એ રાઇટર્સ બધાય હડતાલ ઉપર ઉતરી ગયા હતા. રીઝન શું હતું હડતાલ ઉપર ઉતરી ગયા હતા? ચેટ જીપીટી ને એઆઈ એક એવું માધ્યમ બની ગયું કે ફોર એન એક્ઝામ્પલ મારે એક મૂવી બનાવવું છે તો મારે ખાલી મૂવીનું એવું ટેગલાઇન લખવાનું કે 2 એક્ટર છે, એક એક્ટ્રેસ છે અને 2 વિલન હોય. બરાબર. હવે આના ઉપર એક મર્ડર સ્ટોરી ક્રિએટ કરવાની છે, સસ્પેન્સ સ્ટોરી ક્રિએટ કરી દો તમે. બરાબર. ને મારે આખું એના ઉપર મૂવી બનાવવું છે. બરાબર. તમારે ખાલી આવો ઓર્ડર આપતા વિધિન 1 કે 2 કે 3 મિનિટમાં તમને આખી સ્ક્રિપ્ટ લખીને આપી દેશે, અને એવી એક્સિલન્ટ સ્ટોરી આપશે કે જે કદાચ ઓલો રાઇટર લખી શકે કે નહીં એ ક્વેશ્ચન માર્ક છે. ઇમોશન્સ નો ડાઉટ ફિઝિકલી વધારે એડ થવાના છે, પણ હવે તો રોબોટમાં ઇમોશન્સ પણ એડ થઈ શકે એ ટેકનોલોજી આવી ગઈ છે. એટલે આપણે એવું ન કહી શકીએ કે ભાઈ ઇમોશન્સ એની અંદર નથી, એ બી તમે એડ કરી શકશો. અત્યારે આપણે જોઈએ છે કે ન્યૂઝ એન્કરો
જે અત્યારે બોલતા હોય છે, અત્યારે ઘણી ન્યૂઝ ચેનલોમાં ન્યૂઝ એન્કર આવી જ ગયા છે જે એઆઈ જનરેટેડ છે અને એ સરસ રીતે પોતે કામ કરે છે ને કન્ટિન્યુઅસ વર્ક કરે છે. તો એ હોલિવૂડના રાઇટર્સ જે બધા હડતાલ ઉપર ઉતરી ગયાનું મેઇન રીઝન એ હતું કે જો તમે બધા ડાયરેક્ટર્સ કે પ્રોડ્યુસર્સ આનો ઉપયોગ કરી લેશે તો રાઇટરની ડિમાન્ડ શું? આજે મારે ગમે એવી પોયમ લખવી છે કે ભાઈ મારે રોમેન્ટિક પોયમ લખવી છે, મારે મોટિવેશનલ પોયમ લખવી છે, તો મને તરત જ એઆઈ અત્યારે તમે જોશો આપણા મોબાઈલની અંદર એઆઈ જનરેટેડ આવી ગયું. તમે મેસેજ કરો, તમે લખો એનિવર્સરી મેસેજ અને આમ કરો એટલે એનિવર્સરીના ઢગલામાં એક સાથે 10-15 મેસેજ આવી જાય લાઈન. બરાબર, તમારે એમાંથી જે મેસેજ છે એ કોપી કરી અને પેસ્ટ કરવો છે સામેવાળી વ્યક્તિને તમે મોકલી દેશો તો ઓલાને એમ લાગે કે ઓહાનું ઇંગ્લિશ તો કેટલું પાવરફુલ છે, બહુ પાવરફુલ ઇંગ્લિશવાળા વ્યક્તિ છે, હવે ખરેખર એને એઆઈ જનરેટેડ મેસેજ તમને સેન્ડ કરેલો છે. એટલે હવે કદાચ એવું બનશે કે કોઈ મેસેજ તમને મળે ને તો ઓલો સામેવાળાની કેપેબિલિટી ઉપર એ શંકા કરશે કે ખરેખર આ એને લાયક આને મેસેજ કર્યો છે કે આ એઆઈ જનરેટેડ મેસેજ હશે. પણ જો કોઈ પણ કન્ટ્રી મેં કીધું એમ ધારશે કે ભાઈ આનો આટલા લેવલ ઉપર ઉપયોગ કરવો તો જ, બાકી પૂરું છે એ કન્ફર્મ છે. બરાબર, લિમિટ સેટ કરવી કરશે. લિમિટ સેટ કરવી પડશે. અત્યારે નો ડાઉટ અત્યારે માની લો કે આઈસીટી ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી નો સિલેબસ ડિઝાઇન થયો છે, તો એમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર સાયન્સ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એમએલ, મશીન લર્નિંગ, એ બધી વસ્તુની અંદર ઇનબિલ્ટ થાય. અંતે માની લો રોબોટ બને પણ એ બનાવવાવાળો વ્યક્તિ તો હશે, અહીંયા પણ અહીંયા રિક્વાયરમેન્ટ તો છે જ. આ શું છે, આ હાર્ડવેર ને સોફ્ટવેર બેની દુનિયા છે. આપણે સોફ્ટવેરની દુનિયા વધુ છે અત્યારે, પણ એ સોફ્ટવેરની દુનિયામાં આગળ હાર્ડવેર છે કે જેને બનાવવા માટે કામ કરશે. એટલે બનાવવા માટે કામ કરશે, પણ જો લિમિટેડ યુઝ આપણે એનો રાખશું, બરાબર, તો કોઈ બેકારી નહીં આવે, તો ઉલટાનું જમ્પ થશે, વધારે ઇકોનોમીને બૂસ્ટ લાગશે કે ભાઈ આ ટેકનોલોજીનો યુઝ કરે છે. બાકી આજે કેવું છે ભાઈ, મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓ હોય એ આવા રોબોટ તૈયાર કરી લે તો આપણી શું જરૂર છે કયો? 24 કલાક ઓલો વ્યક્તિ કામ કરશે, બરાબર, ને એને ચા પીવી પડે, ને નાસ્તો કરવો પડે, ને એને આરામ કરવો પડે, એ 24/7 કન્ટિન્યુ કામ કરતો જ રહેવાનો છે. પણ જો ગવર્મેન્ટ એને એવી કોઈ પરમિશન ના આપે કે ભાઈ તમને લિમિટેડ યુઝ, નતર તો એનો કોઈ એન્ડ નથી. એ કદાચ યુએસને ખબર છે, જે કદાચ આપણા કરતાં ટેકનોલોજીમાં આગળ છે, જેટલી કન્ટ્રીઝ આગળ છે બધાને ખબર છે, પણ બધા લિમિટેડ યુઝ કરશે તો વાંધો નહીં આવે. પણ હાર્ડવેરને એને રિલેટેડ જેટલા કોર્સિસ છે એ જોઈન્ટ કર્યા હશે તો 100% ફાયદો થશે અને એનાથી જોબ ઓપોર્ચ્યુનિટી પણ સારી એવી ક્રિએટ થશે. ખૂબ સારી વાત કરી આપણે. બીજો પ્રશ્ન એક છે પોરબંદરથી મિહિર ગોસ્વામી, જે હાલમાં 12થમાં છે, કોમર્સમાં છે અને ગુજરાતી મીડિયમમાં છે. ભાઈ પૂછે છે કે 12th કોમર્સ પછી શું, કેટલા દ્વાર ખુલશે? ભાઈનો પ્રશ્ન છે. ઓકે, સરસ પ્રશ્ન પૂછ્યો છે ભાઈ. હકીકતમાં હું એમને એક વસ્તુ તો કહીશ કે આ પ્રશ્ન હકીકતમાં પૂછવાનો હતો એને મને 10th પછી. એની પાસે 2 વર્ષ હતા જે પોતાના યુઝ કરીને કરિયર, જો એને 10th પછી કોમર્સ જ્યારે જોઈન કર્યું ત્યારે ચૂઝ કરી લીધું હોત, તેની પાસે એવા 2 વર્ષ હોત કે જે 2 વર્ષ માત્ર બુક્સની જગ્યાએ એના કરિયર ઉપર એ ફોકસ કરી શકે. એટલે તાપના માધ્યમથી મારે વાલીઓને અને એ ભાઈને અને એના જેવા બીજા જે એના જુનિયર્સ છે કે જે અત્યારે 11thમાં એડમિશન લેવા જઈ રહ્યા છે, એમને પણ મારે આ મેસેજ કરવો છે કે જેમ સાયન્સના વિદ્યાર્થીને ખબર છે કે મારે આઈઆઈટીમાં જવું છે, મારે JEE કરવી છે, JEE મેઇન્સ પાસ કરવી છે, એડવાન્સ પાસ કરવી છે, તો 11th-12thની સાથે પ્રિપેર કરીને કરવાની છે. એમ કોમર્સના વિદ્યાર્થીઓને પણ 12મું ધોરણ પૂરું કર્યા પછી જે કોર્સિસમાં એડમિશન લેવાના છે એની પ્રિપેરેશનની શરૂઆત તો એને 11માંથી જ કરવાની છે. જેમ કે હું તમને કોમર્સના સારા કોર્સિસની વાત કરું તો જેમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી છે, એમ મેનેજમેન્ટ ફિલ્ડની અંદર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ છે, IIM. રાજકોટના વિદ્યાર્થીઓ હવે ખૂબ સરસ આ બાબત સાથે અવેર થઈ ચૂકેલા છે અને આપના માધ્યમથી હજી ઓર સરસ અવેર થશે કે વિદ્યાર્થીઓને IIMમાં એડમિશન લેવા માટે હવે 2 ઓપ્શન્સ મળે છે. એક 12મા પછી ડાયરેક્ટ IIM જોઈન કરી શકે છે, એના માટે એને IPMETની એક્ઝામની પ્રિપેરેશન સ્ટાર્ટ કરવાની હોય 11th સ્ટાન્ડર્ડથી, અને એમાં સ્કોર કરીને એ આખા ઇન્ડિયામાં જેટલા IIM છે જે 12th પછી કોર્સ ઓફર કરે છે એમાં ડાયરેક્ટ એડમિશન્સ લઈ શકે છે. બીજો ઓપ્શન હોય છે એમના આફ્ટર ગ્રેજ્યુએશન,
આઈઆઈએમમાં એડમિશન લેવાનું છે તો એને કેટની એક્ઝામ છે, એની પ્રિપેરેશન કરવાની છે, જે ડ્યુરિંગ કોલેજ એ કરી શકે છે. એની પાસે 3 વર્ષનો ટાઈમ હોય છે ઇનફ. એમાં સરસ સ્કોર કરીને એ આઈઆઈએમમાં એડમિશન લઈ શકે, જ્યાં સારામાં સારું મેનેજમેન્ટનું પ્રેક્ટિકલ નોલેજ મળે છે, જ્યાંથી પાસ આઉટ થયેલા વિદ્યાર્થીઓના પેકેજ ખૂબ સારા હોય છે. અને ઇવન મેં તો ત્યાં સુધી પણ જોયેલું છે, આપ લોકો પણ શાર્ક ટેન્ક ને બધું તમે જોતા હશો, તેની અંદર જે બેઠા છે ઇન્વેસ્ટમેન્ટ આપવાવાળા લોકો અને ઇન્વેસ્ટમેન્ટ લેવાવાળા લોકો પણ જે આવે છે, એ પણ આઈઆઈએમમાંથી પાસ આઉટ થયેલા સ્ટુડન્ટ્સ હોય છે, કે જેમના પ્રોજેક્ટ બેઝ લર્નિંગ સિસ્ટમ છે આખી, કે જે પ્રોજેક્ટ જ એ લેવલના બનાવે છે કે જેના ઉપર એનું એક આખું કરિયર ઉપર બેઝડ આઉટ હોય. તો એક સરસ કરિયર એમાં પણ બને છે જે મેનેજમેન્ટ સ્ટડીઝની અંદર છે. આઈઆઈએમને સાઈડમાં મૂકીએ અને બીજી કોઈ પણ મેનેજમેન્ટ કોલેજો છે તો રાજકોટથી લઈ અને બેંગલુરુ, પુણે, હૈદરાબાદ, બોમ્બે, દિલ્હી, એવી બધી, ઇવન અમદાવાદ, એ બધી પણ સારી સારી મેનેજમેન્ટ કોલેજો છે કે જે ખૂબ સરસ મેનેજમેન્ટ લેવલનું અને પ્રેક્ટિકલ બેઝ લર્નિંગ સિસ્ટમ ચલાવી રહી છે. અને એમાંથી નીકળતા સારા ઉદ્યોગ સાહસિકો, જે સ્ટાર્ટઅપ ઉપર આપણે વાત કરવાવાળા વિદ્યાર્થીઓ છે, ગવર્મેન્ટ ખૂબ સરસ સપોર્ટ કરી રહી છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો જે ગવર્મેન્ટનો જે પ્રોજેક્ટ છે એ ડ્યુરિંગ 11th જો એના મગજમાં હોય, મારી પાસે એવા ઘણા વિદ્યાર્થીઓ છે જે સ્વસ્તિક સ્કૂલમાં અત્યારે અભ્યાસ કરી રહ્યા છે, તો એ વિદ્યાર્થીઓનું કરિયર પહેલેથી ફિક્સ છે કે અમારે આમાં જ એડમિશન લેવું છે. તો 11th આઈપી મેટની પ્રિપેરેશન કરે છે, 11th જ સીએની પ્રિપેરેશન કરે છે. મારા એંગલ તો બધાને ખાસ સમજાવો છે. સીએની અંદર એક મિથ છે કે રિઝલ્ટ ઓછું આવે છે, બહુ ઓછા લોકો પાસ થાય છે. તેની પાછળનું રીઝન સિમ્પલ છે. જે દીકરાનો ક્વેશ્ચન છે, ગુજરાતી મીડિયમમાં ભણે છે તો એ પણ સીએ કરી શકે, એને કોઈ પ્રોબ્લેમ ન થાય. બસ એને જે ટર્મિનોલોજીસ છે એ ઇંગ્લિશ મીડિયમમાં આવવાની છે, પણ બેઝ તો એનો ગુજરાતી મીડિયમ છે એ જ આવવાનો છે. 70% સિલેબસ સીએ ફાઉન્ડેશનમાં રિપીટ થવાનું છે. તો જેનું 11thનું બેઝિક્સ પૂરેપૂરું છે, આખું 11th ખૂબ સરસ રીતે કરેલું છે, એ લોકો આવે. બીજી વાત મારે તમને એ પણ કરવી છે કે સીએ એક જ ઓપ્શન નથી સર. સીએની સાથે સીએસ, યુએસસીપીએ, સીએમએ યુએસ, સીએમએ ઇન્ડિયા. સર આ બાબત ઉપર તો તમે સ્પેશિયલાઇઝેશન જુઓ તો અત્યારે એટલા અવેલેબલ છે કે જે તમે ધારો એ ટાઈપનું કરિયર તમે સેટ કરી શકો. મહેનત બધામાં સરખી છે, પણ ડિગ્રી એવી છે કે જે લઈ લીધા પછી બેરોજગારી શબ્દ એના કરિયરની આજુબાજુના એરિયામાં પણ આવતો નથી. કેમ કે જેટલું જીએસટી આપણા ઇન્ડિયામાં આવ્યા પછી અકાઉન્ટિંગ ફિલ્ડમાં જેટલું વર્ક વધ્યું છે, જે તમે છેલ્લા દશકામાં જોઈ શકો છો, એ આગળ જતાં હજી કેટલું વધશે એનો તો તમે બસ ખાલી કલ્પના જ કરી શકો. અને બધા જ અકાઉન્ટિંગ અને બધું જ મેનેજમેન્ટ કરવા માટે જે લેવલના ટેલેન્ટની ઇન્ડિયાને જરૂર છે એ લેવલ તો હજી ક્યાંય મેચ થયું જ નથી. એટલે જે ભણવાવાળો વ્યક્તિ છે એ આ ટાઈપના કોર્સિસમાં જો ગયો તો એનું કરિયર 110% સેટ થવાની છે, એમાં કોઈ બે મત નથી. તો એમને ખાસ મારા વતી એ મેસેજ પહોંચી જાય તમારા માધ્યમથી કે સારા પ્રોફેશનલ કોર્સિસ જોઈન કરે. પ્લસ જો એમને એ લેવલની પોટેન્શિયાલિટી નથી દેખાતી કે હા હું આ કોર્સિસ કરી શકીશ મારા માટે, તો એની પાસે બીજો ઓપ્શન છે કે એ બીબીએ, બીકોમની સાથે સાથે જે આપણે વાત થઈ હતી એ વોકેશનલ એજ્યુકેશન તરફ જાય. વોકેશનલ એજ્યુકેશન એને શું ફ્રીડમ આપશે? તો કે એને પ્રેક્ટિકલ લર્નિંગ ઉપર ફ્રીડમ આપશે. કેમ કે બીવોકની અંદર 60% પ્રેક્ટિકલના માર્ક છે અને ઓનલી 40% થિયરીના માર્ક્સ છે. ન્યૂ એજ્યુકેશન પોલિસી સ્ટ્રોંગલી બિલીવ કરે છે કે તમારે પ્રેક્ટિકલ્સ માટે પ્રાઇવેટ યુનિવર્સિટીઝ, પ્રાઇવેટ કંપનીઝની સાથે તમે ટાઈઅપ કરી શકો છો અને ત્યાં જઈને ઇન્ટર્નશિપ્સ કરી શકો છો. સો દરેક સેમેસ્ટરમાં ઇન્ટર્નશિપ્સ હોય છે અને એના 600 માર્ક બીવોકની અંદર મળી જાય છે. જેથી કરીને ડે 1થી F5 કે SY પૂરું કરશે ત્યાં સુધીમાં એનું કરિયર સેટ થઈ ગયું હશે, ઘરનો ખર્ચો પણ ઉપાડતો થઈ જશે અને માસ્ટર ડિગ્રી કરવા માટે પાછું MBA તો છે જ. જે બીબીએ પછી કરવાનો છે કે બીકોમ પછી કરવાનો છે એ બીવોક પછી પણ કરી શકે છે. એટલે એ તો ચિંતાનો વિષય છે જ નહીં, પણ 3 વર્ષ પ્રેક્ટિકલ લર્નિંગ ઉપર ધ્યાન આપી શકે અને સ્કિલ ડેવલપમેન્ટ ઉપર વર્ક કરે તો 110% કોમર્સનો વિદ્યાર્થી પણ બહુ સરસ કરિયર ટૂંકા સમયમાં જ બનાવી શકે છે. એક 10thના વિદ્યાર્થીનો પ્રશ્ન છે, ભાઈ ઇંગ્લિશ મીડિયમમાં છે, શાશ્વત પરમાર, ભુજથી. એ ભાઈનું એવું પૂછવું છે કે શેર માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ અને રોકાણ માટે કોમર્સ શિક્ષણ કેટલું જરૂરી બનશે?
જો હું કોમર્સ ફિલ્ડ પસંદ કરું છું તો આ મને મદદરૂપ થશે ખરી કે કેમ? બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન આવ્યો છે. અત્યારનું યંગ જનરેશન જ્યારથી કોરોના ગયું છે, અને 10મા ધોરણના લેવલનું બાળક પણ આવું વિચારી શકે છે કે શેર માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ ને રોકાણની ટિપ્સ માગે છે. એ સર કોરોનાની દયા છે આપણા ઉપર, કે જ્યારે વ્યક્તિઓ ફ્રી થયા અને ઓનલાઈન લર્નિંગ ઉપર એનું ફોકસ થયું. તો એ સમય દરમિયાન માર્કેટની અંદર એક ફ્લો આવ્યો, નવા નવા ઘણા ડીમેટ એકાઉન્ટ ખુલ્યા અને ઘણા બધા ઇન્વેસ્ટર્સ લોકોએ ઇન્વેસ્ટમેન્ટ કર્યા. પણ મારે એ લોકોને ખાસ કહેવું છે કે આ એક એવી દુનિયા છે કે જેમાં તમારો એક્સપિરિયન્સ ખૂબ જ મેટર કરે છે. સોશિયલ મીડિયા ને ચાલી રહેલું ઇન્સ્ટાગ્રામનું જે માર્કેટિંગ સ્કિલને એ બધામાં ન પડી અને પ્રોપર લર્નિંગ ઉપર ફોકસ કરે. જ્યાં સુધી એને કોઈ કંપનીની બેલેન્સ શીટ નથી સમજાતી, જ્યાં સુધી કંપનીનો 5 યરનો ગ્રોથ પ્લાન નથી સમજાતો, જ્યાં સુધી એમના મેનેજમેન્ટની એફિશિયન્સી એને નથી સમજાતી, જ્યાં સુધી એની ઓર્ડર બુક શું છે એ નથી સમજાતી, એની આગળની હર્ડલ્સ કયા છે, એનો ફ્યુચર ગ્રોથ પ્લાન શું છે, એ બધું સમજવા માટે એમની પાસે એક પ્યોર અકાઉન્ટિંગ ફિલ્ડ, મેનેજમેન્ટ ફિલ્ડનું પ્રોપર નોલેજ જોશે. ફાઇનાન્સ ફિલ્ડની અંદર એક બહુ મોટો એક્સપિરિયન્સ જોશે અને પછી વર્કઆઉટ કરશે તો 110% એનું ઇન્વેસ્ટમેન્ટ એક પ્રોપર ઇન્વેસ્ટમેન્ટ હશે, કે જેમાં કોઈ લાલચ નહીં હોય. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ હશે. ઇન્વેસ્ટમેન્ટ 110% કરવું જોઈએ. પબ્લિકમાં એક સરસ સિનારીઓ આવ્યો છે, ખૂબ સારું છે. મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીએ જ આપણી શેર માર્કેટને અત્યારે બચાવી રાખેલી છે. રિસન્ટ સિનારીઓ આપણે જોઈ રહ્યા છીએ, જે ક્રાઇસિસ છે અત્યારે, વર્લ્ડ ક્રાઇસિસની ઇફેક્ટ અત્યારે આપણે ઇન્ડિયન સ્ટોક માર્કેટ ઉપર પણ છે. પણ એ બહુ લોંગ ટર્મ નથી. જ્યારે આપણા એક્સપિરિયન્સ ઉપરથી આપણે કહીએ છીએ કે આપણે ઘણા બધા એવા ફોલ જોયેલા છે. એ ફોલનું રીઝન બીજું હતું, એમ આ પણ એક સ્ટોક માર્કેટ ક્રાઇસિસ છે તો એનો પણ એક ફોલનું રીઝન છે. પણ જે સ્માર્ટ ઇન્વેસ્ટર્સ છે, જેની પાસે બેલેન્સ શીટ લર્નિંગ છે, જેને પોતાના પોર્ટફોલિયો એવી કંપનીઓમાં બનાવેલા છે કે જેમાં કોઈ રિસ્ક નથી, તો 110% એનું ઇન્વેસ્ટમેન્ટ સેફ છે અને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ હા, 10મા ધોરણનો વિદ્યાર્થી આ ક્વેશ્ચન પૂછે છે તો એને 110% એડવાઇસ આપીશ કે તમે તમારા ફાઇનાન્સ સેક્ટર ઉપર વર્કઆઉટ કરો. તમે ફાઇનાન્સની ઉપર વર્કઆઉટ કરી તમે ફાઇનાન્સને લગતા કોર્સ કરો. CFAની અંદર નામનો કોર્સ ચાલે છે, તો એ કોર્સ જોઈન કરશે તો એની અંદર એનું એનાલિસિસ સ્ટ્રોંગ થશે. કોમર્સની અંદર સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટ આવે છે, એ અમને 110% રાખવાની હું એડવાઇસ આપીશ. અકાઉન્ટિંગ સબ્જેક્ટ સાથે ચાલશે તો કંપનીઝને સારી રીતે સમજી શકશે. અને માત્ર એક રીલ્સ જોઈને કે યુટ્યુબરથી ઇન્ફ્લુઅન્સરમાં આવી અને કોઈ ઇન્વેસ્ટમેન્ટ નહીં કરે. જીબેલ દેસાઈનો પ્રશ્ન છે, મારું ગામ નાનું છે પણ મારે નીટમાં ઉત્તીર્ણ થઈ ડૉક્ટર બનવાની ઈચ્છા છે, તો નીટ વિશે અને એ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી એનું માર્ગદર્શન મને જોઈએ છે. બરાબર છે. હાલમાં આપણને બધાને આઈડિયા છે અને સોશિયલ મીડિયામાં પણ અવેરનેસ છે કે તમારે મેડિકલમાં એડમિશન લેવું હશે, MBBS, BHMS કે BAMS, તો નીટ નામની એક્ઝામ પાસ કરવી સારા માર્ક્સથી એ ફરજિયાત છે. નીટનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ. હાલના તબક્કે બોર્ડની અંદર ફક્ત પાસ જ થવાનું છે એવો રૂલ છે. બાકી મેડિકલના ટોટલ એડમિશન એ નીટના બેઝ ઉપર થાય છે. નીટની તૈયારી માટે જીગરને હું ખાસ એટલું કહીશ કે જીગર એટલું બધું ટેન્શન લેવા જેવી જરૂર નથી, કારણ કે 11-12 સાયન્સનો જે ટેક્સ્ટ બુકનો સિલેબસ છે NCERTનો, એ જ સિલેબસ નીટનો છે. એટલે નીટ માટે કોઈ અલગથી બુક્સ લેવી પડશે કે એવું કંઈ નથી. તમારે તમારી ટેક્સ્ટ બુક બાયોલોજી વિષયમાં સ્પેશિયલી લાઇન ટુ લાઇન એકદમ સ્ટ્રોંગ રાખશો તો પણ તમને મેડિકલમાં એડમિશન મળી શકશે. તમારું ફિઝિક્સ, કેમેસ્ટ્રી, NCERT બેસ્ટ રાખવાની અને વધારાની તમને માર્કેટમાંથી કોઈ પણ MCQની જે બુક આવતી હોય એ લઈને તમે એની પ્રેક્ટિસ કરો અને ટીચર્સનું તમે ગાઈડન્સ લ્યો. પણ મોસ્ટ ઓફ એવું બને છે કે જે હાયર લેવલની ફેકલ્ટીઝ છે એ સિટી એરિયામાં વધારે હોય છે. એટલે આમાં કોઈ ઉલ્લેખ કરેલો નથી કે જીગર છે એકચ્યુઅલી સ્ટડી કઈ જગ્યાએ કરે છે, પણ મારું એને પર્સનલી કહેવાનું થશે કે ભાઈ તમે સિટી એરિયાની અંદર નીટની પ્રિપેરેશન કરવા માટે તમે આવી શકો છો, કારણ કે ત્યાં તમને ક્વોલિફાઈડ ટીચરોની ટીમ છે એ સારી એવી તમને મળશે. કારણ કે અત્યારે સપોઝ કે અમે જે સ્કૂલની અંદર સિસ્ટમ ડેવલપ કરી છે સ્વસ્તિકના સ્પેશિયલી નીટ માટે, કારણ કે આપણા ઘણા બધા બાળકો MBBSમાં પ્રવેશ મેળવી ચૂક્યા છે અને દર વર્ષે એટલા બાળકો એડમિશન લેતા જ હોય છે. પણ એક સારી એવી MCQની એને પ્રેક્ટિસ થાય
જેના માટે એને સિટી એરિયાનો સારી ફેકલ્ટીનો માહોલ મળે એ જરૂરી છે. અને કદાચ જો એ પહેલી વખત નીટમાં સક્સેસ નથી જતો તો રીનીટનો ઓપ્શન પણ એની પાસે અવેલેબલ છે. અમે એક ટીમ અભ્યાસ અમારી એક વર્ક કરે છે આ બાબત અર્થે કે જેમાં રીનીટની સ્પેશિયલ તૈયારી કરાવી ને પણ બાળકોને મેડિકલમાં પ્રવેશ અપાવી શકાય છે. એટલે એને ખાસ એ આ બાબતો ધ્યાનમાં રાખવી પડશે. સાહેબ, આ પ્રશ્ન હું બંનેને પૂછવા માગીશ. અમરેલીથી એક વાલીનો પ્રશ્ન છે કે મારી બાળકીને ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રસ છે, હાર્મોનિયમ, તબલા જેવા વાતકો છે એમાં રસ છે, પરંતુ આજે સમાજની રૂઢિચુસ્તતા છે એ મુજબ એને સમાજ સ્વીકારશે, અથવા તો મારી એવી ઈચ્છા છે કે હું મારા બાળકને સરકારી ઓફિસર બનાવું, તો આ રૂઢિચુસ્તતા માટે આપ શું કહેશો અને આપનો શું મત છે એ મને જાણવો છે. હવે આ બહુ મહત્વનો પ્રશ્ન છે. જો શોખ અને કારકિર્દી બે અલગ અલગ વસ્તુઓ છે. તમને શોખ કોઈ પણ વસ્તુનો હોઈ શકે છે, પણ એમાં તમે અર્નિંગ કરશો કે નહીં એ કાંઈ નક્કી નથી. તો પર્સનલી હું માનું છું કે શોખને આપણે દાબવો નથી, પણ જો આપણને એવું લાગે કે ભાઈ એના ઉપરથી આપણે મોટું કેરિયર બનાવી શકતા નથી તો પછી એને શોખ પૂરતું જ રાખવું જોઈએ. બાકી આપણું જે પૂરેપૂરું સ્ટડી છે એ ભણવા ઉપર ફોકસ કરવું પડે. જેમ કે અત્યારે ઘણી બધી વખત આપણે હાર્મોનિયમની વાત કરી, ક્રિકેટ રમવાનો પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે બહુ અત્યારે આગળ વધતા હોય છે. અમારી સ્કૂલમાં પણ અમે સ્પેશિયલ સ્પોર્ટ્સ કોટા રાખેલો છે કે ભાઈ સ્પોર્ટ્સની અંદર જો એગ્રેસિવ સ્ટુડન્ટ્સ હોય તો અમે એને બધી રીતે એના નેશનલ લેવલ ઉપર, સ્ટેટ લેવલ ઉપર આગળ વધવા માટે મોટિવેટ કરીએ છીએ. પણ એમાં એની પાસે એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્કિલ જોઈશે. હું તમને સાદા ઉદાહરણ સાથે સમજાવીશ કે કોઈ પણ બાળક પોતાનું કેરિયર કઈ રીતે બનાવી શકે. તો કેરિયર બનાવવા માટેનો સૌથી પહેલો ઓપ્શન એવો મળે છે આપણને, એ છે હેરિડિટરી. જેમ કે તમારા ફાધર કે મધર કોઈ એવા લેવલ ઉપર કામ કરતા હોય તો તમને એનો ઓપ્શન મળી શકે. ફોર એક્ઝામ્પલ કે ઝાકીર હુસેન છે જે અત્યારે એક્સપાયર થઈ ગયો, મશહૂર તબલાવાદક છે, તો એના છોકરાને કદાચ એ લેવલ ઉપર લઈ જાય ને તો એ એને એક સ્ટેજ આપી શકશે એ વસ્તુ કરવા માટેનું. તો કેરિયરનું એ ફેઝ છે, હેરિડિટરી ફેઝ છે કે ફાધરનું જે બિઝનેસ છે એની સાથે એનું સન કે ડોટર કનેક્ટેડ થઈ જાય. બીજું છે ટેલેન્ટ. આજે એમને હાર્મોનિયમ વગાડવાનો શોખ છે, પણ એ એવો બધો જબરજસ્ત એની માસ્ટરી હોવી જોઈએ કે તમે વર્લ્ડ લેવલના કોઈ પણ વ્યક્તિ સાથે તમે કોમ્પિટ કરી શકો. બરાબર. AR રહેમાન છે તો એની પાસે અનબિલિવેબલ ટેલેન્ટ છે, તો એ આખા વર્લ્ડ લેવલ ઉપર આવી શકો. એના માટે એનું એજ્યુકેશન કોઈ પૂછવા નથી જતું, ભાઈ AR રહેમાન તમે શું ભણેલા છો. તો એનું કારણ છે કે એની પાસે ટેલેન્ટ જ એવું જોરદાર છે. ધોનીનું કોઈ ડિગ્રી પૂછવા નથી જતું, વિરાટ કોહલીની ડિગ્રી પૂછવા નથી જતું, બરાબર, ફૂટબોલરની કોઈ ડિગ્રી પૂછવા નથી જતું, રોનાલ્ડોને કોઈ પૂછવા નથી કે તું શું ભણેલો છો. પણ એની પાસે એક્સ્ટ્રા ટેલેન્ટ છે. તો જો એક્સ્ટ્રીમ ટેલેન્ટ તમારી પાસે હોય તો તમે એની અંદર કેરિયર સારું બનાવી શકો. પણ તમારી પાસે આ નથી, હેરિડિટરી નથી, તમારી પાસે એવું એક્સ્ટ્રા ઓર્ડિનરી ટેલેન્ટ નથી, તો તમારી પાસે એજ્યુકેશન સિવાય કોઈ રસ્તો નથી કારકિર્દી બનાવવાનો. આ ત્રણ જ તમારી પાસે રસ્તા છે. પણ જો આ દીકરી છે એ હાર્મોનિયમ વગાડવામાં વર્લ્ડ લેવલ ઉપર કોમ્પિટ કરી શકતી હોય તો એને આગળ વધે. બાકી મારી એડવાઇસ એ છે કે શોખ છે પણ આપણે કમ્પીટ કરવા માટે કેપેબલ નથી તો કેરિયર ના બનાવાય. આ એક બહુ મોટી વસ્તુ છે. ખૂબ સારી વસ્તુ કહેવાય સાહેબ. આપનો મત છે એ સંપૂર્ણપણે સ્વીકાર છે. શિક્ષક મિત્રોનો હજી પણ એક પ્રશ્ન છે કે ડિપ્લોમા કોર્સ બાબત મંતવ્ય આપ બંને રજૂ કરો. હવે છે ને, જો ડિપ્લોમા કોર્સ છે ને 10th પછી એકચ્યુઅલી આપણે શરૂઆતમાં વાત કરેલી હતી કે ભાઈ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, કોમર્સ, આર્ટ્સ, જનરલ સ્ટ્રીમમાં આવી જાય અને એની સાથે ડિપ્લોમા પ્રોફેશનલ કોર્સીસ આવે. તો એ ડિપ્લોમા કોર્સીસ બાબતમાં શું કરવું છે? જો ડિપ્લોમા છે ને એ 3 વર્ષનો કોર્સ છે, ડિપ્લોમા કોર્સ. પણ આપણે જો ક્વોલિફિકેશનની દ્રષ્ટિએ વિચારીએ તો ડિપ્લોમા ઇઝ ઇક્વલ ટુ 12th. સૌથી મોટો હું તમને નેગેટિવ પોઈન્ટ્સ કહું કે જેટલા કોમ્પિટિટિવ એક્ઝામિનેશન જે ગ્રેજ્યુએશન પછી હોય છે, ડિપ્લોમા કરેલ વિદ્યાર્થી એક પણ પરીક્ષા કોમ્પિટિટિવ આપી શકતો નથી. પહેલો આ એક એનો પોઈન્ટ એ છે. અને બીજો જે મોટો પોઈન્ટ એ છે કે ડિપ્લોમા કર્યા પછી ઘણા બધા ડિગ્રી કોર્સીસમાં જાય. તો ડિપ્લોમા કર્યા પછી ડિગ્રી કોર્સીસના સેકન્ડ યરમાં એડમિશન મળે. પણ તમે ડિપ્લોમા કોર્સ પૂરો કરશો 3 વર્ષે, તો એટલામાં તમે એના કરતાં જો 11th-12th કરી નાખો તો એ 2 વર્ષમાં પૂરું થઈ જાય. બરાબર. અને બીજું એ થાય છે કે કલ્ચરની રીતે છોકરો છે ને, હાલો રે સર, સીધું આપણે અનુભવ કરીએ છીએ એ પ્રમાણે સીધો કોલેજના એટમોસ્ફિયરમાં આવી. એને એમ છે કે હું ડિપ્લોમા કોલેજમાં આવી ગયો, એનું કલ્ચર કોલેજ ટાઈપનું થવા માંડે છે. 10 પરની સ્ટુડન્ટની મેચ્યોરિટી એ લેવલની નથી
કે જ્યાં મારે જઈને શું વર્તાવ કરવો, મારે કયા એન્વાયરમેન્ટમાં કયા ટાઈપનું કરિયર, જે મા બાપ જેમ હાથ ફેરવીને કરિયર બનાવતા હોય એમ 11-12ના જે લેક્ચરર છે એક સ્કૂલ એટમોસ્ફિયર છે. અને એ એટમોસ્ફિયરમાં જે છોકરો 11-12 સાયન્સ કરશે કે કોમર્સ કરશે તો એને જે બેનિફિટ મળશે પોતાના કરિયરને અને પેરેન્ટ્સને પણ, એ બેનિફિટ કોમર્સના અને સાયન્સના જે 11-12 ના આપી શકે એ ક્યારેય કોલેજ લેવલે એ એટમોસ્ફિયરમાં એમને ન મળે. એનાથી થશે શું તો કે એક આખો માહોલ ચેન્જ થવાને કારણે એ ડિસ્ટ્રેક્ટ થઈને કંઈક અલગ જ દુનિયામાં ન વળી જાય, એનું જે આપણે જોખમ છે એનાથી બચવા માટે અમારી હંમેશા પર્સનલ સલાહ હોય છે કે શક્ય હોય ત્યાં સુધી આપણે ડાયરેક્ટ વેનો યુઝ કરીએ. આપણી પાસે નંબર ઓફ એન્જિનિયરિંગ કોલેજ એટલી અવેલેબલ છે કે એડમિશન્સનો પ્રોબ્લેમ પણ નથી. એનાથી વિશેષ બીજું સાથે એ છે કે ડિપ્લોમાના જે મેથ્સ છે એ કાંઈ સહેલી વાત નથી. તમે મેથ્સ ક્લિયર કરો ને એટલી વારમાં તમારું 12 સાયન્સ થઈ જાય. એટલે એવી મેન્ટાલિટીથી પણ નહીં આવે કે ભાઈ ઇઝી ગોઈંગ આપણે જઈએ. બીજું એક તમે મોટો એનો ડ્રોબેક કહી દો આગળ જતા, ડિપ્લોમા પછી ડિગ્રી કોર્સ કરવા માટે હવે ડાયરેક્ટ એડમિશન નથી, વચ્ચે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આવી ગઈ છે. એ ટેસ્ટ તમે પાસ આઉટ કરો ને તો જ તમને પ્રીમિયમ કોલેજ મળે, બાકી ના મળે. હવે પ્રીમિયમ કોલેજમાં એડમિશન લેવા માટેની જે પ્રિપેરેશન છે ને એ તમારે JEE જેવું જ છે, બરાબર. બાકી જો સાદી કોલેજોમાં તો 12th પછી એડમિશન મળી જાય છે. એવું કાંઈ જરૂરી નથી કે એના માટે JEE કે ગુજકેટ હોય તો જ. વિધાઉટ ગુજ CET એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મળે છે, કારણ કે નંબર ઓફ સીટ્સ નથી. તો એ ડિપ્લોમા કર્યા પછી ડિગ્રીમાં જવા માટે સારી કોલેજ જોતી હશે તો વચ્ચે એન્ટ્રન્સ એક્ઝામ નામનો ક્વેશ્ચન માર્ક છે. એના કરતાં બાળકને 11-12 કરવા દે, ભલે સાયન્સ કરે કોમર્સ કરે વોટેવર ધી એ બ્રાન્ચમાં જાય, પણ આ કોર્સિસની અંદર એ ન જાય પ્રોફેશનલ. એટલે અમારું અંગત મંતવ્ય છે, પ્રશ્ન તમે અમને અંગત પૂછેલો છે એટલે કદાચ અમારા મંતવ્યથી બીજા લોકોને વિરોધાભાસી પણ નિવેદન લાગે કે આ લોકો કેમ આમ કહે છે, પણ મારું પર્સનલ મંતવ્ય છે તો એ રહેશે. અને એ પ્રોપર વે ઉપર અમે આ બધા અમારા પોઈન્ટ્સ છે જે અમે વિચારીએ છીએ. એ આટલા વર્ષના સરના અને અમારા અનુભવ અને વિદ્યાર્થીઓના જે ફીડબેક જોયા છે એના ઉપરથી અમારો આ ઓપિનિયન જનરેટ થયો છે કે મા બાપ એવું વિચારે છે કે મારો દીકરો સાયન્સ નથી કરી શકે, મારો દીકરો કોમર્સમાં પણ નહીં કરી શકે, તો ચાલો એનાથી સહેલો કોર્સ એટલે કે હું ડિપ્લોમા કરાવી દઉં. પણ હકીકતમાં એ સહેલો કોર્સ જે છે એ હકીકતમાં સહેલો નથી. અને ત્યાંથી પાછો યુટર્ન પણ નથી. એકવાર ત્યાં સપોર્ટ સિસ્ટમ નથી, યુટર્ન નથી. એટલા માટે અમે લોકો ખાસ સ્ટ્રોંગલી કરીએ છીએ આ વાતને અને પબ્લિકલી કરીએ છીએ કે જેથી કરીને એક મેસેજ વાલી સુધી પહોંચે કે આ બાબતમાં અવેર થાય અને આને હકીકતમાં ખૂબ સિરિયસમાં લે. બાકી તો શું છે, સ્ટુડન્ટ્સને તો તમે ગમે એવી ચેલેન્જ આપો તો એ એક્સેપ્ટ કરી જ લેશે ને પ્રોપર ગાઈડન્સ મળે. એટલા માટે અમે ઘણી વાર સ્ટુડન્ટ્સને કહેતા હોય છે, એટલે લોકો કહે છે ભાઈ જો છોકરાઓને આપણે સાયન્સમાં કોમર્સમાં હાયર લેવલ ઉપર લઈ ગયા એ અમને નાખો જિંદગીની આગમાં, પણ આગને પણ ફેરવીશું બાગમાં. જો એને સારી એવી સગવડતા મળે, સારા શિક્ષકો મળશે તો એ ક્યાંય પાછળ નથી પડવાના, કોર્સ ગમે તે. 10માની અંદર 3 ટ્રાય પાસ થયેલા વિદ્યાર્થીઓને પણ CA લેવલે એક સારામાં સારી એન્જિનિયરિંગ કોલેજના હાઈએસ્ટ મેરિટ લેવલ સુધી પહોંચાડવામાં સ્વસ્તિક સ્કૂલ પોતાનું નામ ઓલરેડી રજિસ્ટર્ડ કરાવી ચૂકેલી છે. ફર્ક એટલો છે કયા વ્યક્તિઓના હાથમાં તમે 11-12 આપો છો. અને બીજો એક ફર્ક છે જે હું ખાસ વાલીઓને ધ્યાન દોરીશ કે પર્સનલ કેરિંગ ખૂબ મહત્વની વસ્તુ છે. 500,000 વિદ્યાર્થીઓ જ્યાં ભણતા હોય, જ્યાં શિક્ષકને એના વિદ્યાર્થીઓના નામ ન આવડતા હોય, કોણ ભણાવે છે એ ખબર ન હોય, એવા વિદ્યાર્થીઓમાં બસ સારી બિલ્ડિંગ ને સારા નામ જોઈને હોલ્ડિંગ્સ જોઈને એડમિશન લઈ રહ્યા છે વાલીઓ અત્યારે. ન એને પોતાની પાસે ટાઈમ છે, ન શિક્ષકને ખબર છે મારો વિદ્યાર્થી કોણ છે. એવી સ્કૂલોની અંદર એડમિશન લેવાની જગ્યાએ એ પર્સનલ ટચ આપી દે, જે જવાબદારી ઉઠાવે કે આ હોમવર્ક નથી કર્યો તો લલ હું બેસાડીને કરાવડાવીશ. જે વાલીની પહેલી ડિમાન્ડ છે એના માટે જે સ્કૂલો પસંદ કરે એમાં પણ થોડું ધ્યાન આપે. ખૂબ ખૂબ આભાર સાહેબ, વાત કરીને ખૂબ મજા આવી. શિક્ષણની વાત કરી, સમાજની વાત કરી, AIની વાત કરી, સ્માર્ટફોનની વાત કરી અને લગભગ બધા વિષયો આપણે આવરી લીધા. અને જે કાંઈ અમારા દર્શકો છે એમના પ્રશ્નો હતા એ પ્રશ્નો પણ આવરી લીધા છે. હજી જો એવી આશા રાખીએ છીએ કે કોઈ બાળકને પ્રશ્ન હોય, વાલીને પ્રશ્ન હોય તો બીજી વખત આપ અમારા સેટ પર પધારજો એવી આશા સાથે.
થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.